प्रथम स्कंद नवमो अध्याय। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय શ્રીકૃષ્ણાય વયમ નમઃ। શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું। શ્રીમદ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ નવમો અધ્યાય ભીષ્મ સ્તુતિ, જેમાં આપણે એક શ્લોકમાં જે દાદાએ મતીનું સમર્પણ કરીને પ્રભુ તરફ ગતિ થઈ એનો શ્લોક, અને હવે રતિ જે પ્રભુમાં મહાત્મા જ્ઞાનપૂર્વક સ્નેહ પ્રકટ થઈ તેના સંદર્ભમાં 32મો 33મો શ્લોક જોઈ રહ્યા હતા। તો એમાં જ આપણે પાછું જે પ્રભુના સ્વરૂપનું વર્ણન છે, જેમાં જે સ્વરૂપમાં દાદાએ વિનંતી કરી કે આપ આવા સ્વરૂપમાં પ્રીતિ થાવ, આ પ્રભુના આવા સ્વરૂપમાં મારું અંતઃકરણ લાગી જાય, એ રીતનું જે આપણે કાલે થોડુંક જ વાંચન થયું હતું, તો એ લઈને પછી આપણે આગળ વધીશું। એ પહેલાં લીનાબેન જે કહેતા હતા, ઉખલ લીલાના પદ એટલે જે દામોદર લીલાના પદ છે, ઉખલથી જે જસોદામાએ દોરડે બાંધ્યા, એ પદ ઉખલ લીલાના પદ કહેવાય। એ કીર્તનના બોલ જોયા ને એટલે હમ ખ્યાલ આવ્યો કે આ એ દામોદર લીલાનું છે, પણ તે છતાં મેં કીધું મેક શ્યોર કરું નિશા। હા। બરાબર, એટલે જે સમજ થોડી પ્રભુ કૃપાથી આવી તે બરાબર છે। હમ એમાં છે ને પ્રભુ દામોદર થયા, દોરડે બંધાયા, પછી પેલું ખાંડલીઓ ખરો ને એ ખાંડલીઓ સાથે બંધાયા, અને પછી બે વૃક્ષમાંથી પસાર થયા અને બે વૃક્ષ પડી ગયા, એ યમલાર્જુન પેલા નરકુબેરના પુત્ર બે, હમ એ હમ ઉખળ લીલા એટલે હમ ખાંડલિયામાંથી ખાંડલીઓ પસાર બંધાયા। થયા ને ખાંડલિયું લઈને બે વૃક્ષ હા, વચ્ચેથી, તો ખાંડલિયું એટલે ઉખલ એમ એવી રીતે। હા, ઉખળ। હમ ગઈકાલનું લઈને આગળ વધીએ। સત્સંગ 12 વાગે ચાલુ કરવાનો હતો, એના 12:30 થયા। હવે જરાક ઝડપ કરજો પ્લીઝ। ગઈકાલે પછી છેલ્લે જે વાંચન કર્યું એમાં અર્જુનને વિજય સખા કીધું ને દર્શન કરાયા ને એમાં કે જો આપણે જે વાંચન કર્યું ને એમાં જે સખાનું નામ વિજય સખા હતું ને, એ પ્રભુના સંદર્ભમાં હતું। હેતલે કીધું તું પછી કે વિજય સખા અર્જુનને પણ કહેવાય છે, કારણ કે અર્જુન પણ સખા છે પ્રભુના, ને સખા કોણ કઈ કઈ રીતે હોઈ શકે, એ આપણે જોયું હતું કે સખા કોને કહેવાય કે જેમાં સમાનતા હોય। તો પ્રભુ આપણા જે છે એમને ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો છે એટલે વિજય કહ્યા, એટલે પ્રભુનું જ એક નામ ત્યાં વિજય સખા લીધું હતું। વિજય એટલે જય, સેના પર? ઇન્દ્રિયો પર। તો વિશેષ પ્રકારે જે જય કહેવાય એ વિજય। તો આપણા પ્રભુને જે ઇન્દ્રિયો પર વિજય છે, જેમને ઇન્દ્રિયો અને વિષયો સ્પર્શ નથી કરી શકતા, એટલે એમને વિજય સખા કહ્યા। એટલે પછી એના સંદર્ભમાં હેતલે કહ્યું હતું કે અર્જુનને પણ વિજય સખા કહ્યા છે। પ્રભુના સ્વરૂપનું કેવું વર્ણન આવ્યું તું, લો? પહેલું તો કેવું સ્વરૂપનું પ્રભુનું વર્ણન આવ્યું તું? કયા સ્વરૂપમાં પ્રીતિ થાવ, તો એમને કેવા સ્વરૂપના દર્શન કર્યા ભીષ્મ પિતામહે? સૂર્ય ના, તમે નતા કાલે। સૂર્યનું જે કાંતિરૂપ, જે વેદરૂપ જે જ્ઞાન વેદરૂપ સિદ્ધ હતું, કરવા માટે જે પિતાંબર ધારણ કર્યું છે, એ પરમ દિવસે થયું હતું। આગલા દિવસે થયું હા, હતું। હા। ગઈકાલે જે પ્રભુના સ્વરૂપનું વર્ણન હતું, એ કયા સંદર્ભમાં હતું? ઘોડાની ખરીઓની રજથી ખરડાયેલા મુખવાળા હા, હમ એવા પ્રભુ એવા પ્રભુની ઘોડાની રજથી ખરડાયેલું મુખ છે, પછી જે કેશ ઉડી રહ્યા છે મુખ પર,
એ એના મુખ પરના જે પ્રસવ બિંદુઓ છે એ કેસ દ્વારા લૂછાઈ રહ્યા છે, અને જે તીક્ષ્ણ બાણ જે એટલે એ જે સ્વરૂપ છે એ એ એના એ જ અત્યંત શોભાયમાન છે, અને એવા દર્શન કરીને એમાં મારી પ્રીતિ થાવ એમ કહે છે. અને એ સ્વરૂપની અહીંયા આગળ આ લીલામાં આવું સ્વરૂપ છે, જ્યારે એની એની કમ્પેરિઝન બીજી કઈ લીલા સાથે કરી હતી? ગોપી જનોની ગોચારણ. ગોચારણ લીલા, ચારણ બરાબર. લીલાનું. હમ, ગોપીઓને એના દર્શન. હમ, હમ. આવણીની લીલા ને જોડે થાય ને. એટલે ગોચારણ લીલા કહેવાય એને. હમ. આવનીના પદ હોય ગોચારણ લીલામાં, ગોચારણમાંથી પધારતા જે આવનારા પ્રભુ હોય એ આવનીના પદ, એમ ગોચારણમાંથી પધારે ને. હમ. પછી આગળ એમાં પ્રીતિ થાવ, પછી અંતઃકરણ, ત્રણ ત્રણ એવું વાંચન, વાંચનમાં ત્રણ એવા સ્વરૂપના એ લીધા હતા. હવે બીજું કયું, બીજા કેવા સ્વરૂપના દર્શન થાય છે એમને? એમને એવા સ્વરૂપના દર્શન થયા હતા કે જ્યારે એમ કે જ્યારે યુદ્ધ વખતે પોતે પેલા અચ્યુત એવું સંબોધન આપ્યું ને એમ કહ્યું કે રથ લાવીને ઊભા હતા, એમ કે રથજીને લાવીને ઊભા રાખતા હતા. એમને જે રીતે એમ કે બધા ઊભા રાખતા હતા નહીં, મધ્યમાં રથ કોણા હિસાબે લાયા? એમની સખાની વિનંતીથી મધ્યમાં રથ લાયા. વિનંતી. હા હા રથ ગમે ત્યાં નથી ગયો, બે સેનાની મધ્યમાં, બે સેનાની અર્જુન મધ્યમાં સખાની વિનંતી. સેનિર્યુ ભયો મધ્યે રથ સ્થાપય કેશવ. હા, એટલે અર્જુન સખાની વિનંતીથી રથ મધ્યમાં લાયા છે. યા યા અને જે એમ કે દુશ્મનો તરફ જે કાળ દ્રષ્ટિથી એમના નેત્રો સ્થિર થયા હતા, એવા કૃષ્ણનું મને એક દર્શન મિનિટ, હો. એક મિનિટ. આ કાળ દ્રષ્ટિથી નેત્રો સ્થિર થયા હતા એવું ક્યાંય નથી. ના, એમાં એવું જ પહેલા એને હતું. તત્વને સમજો. કાળ દ્રષ્ટિથી શું થયું? શેનું દર્શન કરાયું? નેત્ર દ્વારા. હા, નેત્ર દ્વારા અથવા તો કાળ દ્રષ્ટિથી. કાળ એ બે એક કાલ શબ્દ છે. દ્રષ્ટિથી બધા એવા દર્શન કરાયા કે જો આવું જ થવાનું છે એમ. ના, ભગવતી માસી, શું કરાયું? એટલે પેલા નેત્ર સૈનિકો દ્વારા? હતા ને, હમ, સૈનિકો હમ. એમના આયુષ્યને હવે તો અંત જ આવવાનો છે, એટલે એમના આયુષ્યને હરવાનું. આયુષ્ય હરાયા છે ઓલરેડી. હા હરવાનું નહીં. યા હા કાળ દ્રષ્ટિથી શેના દર્શન કરાયા? સૈનિકોના આયુષ્ય હરતા. હરાયા છે. હા, અને એ વખતે પાછું એમ પણ એમણે કહેલું કે એવા, હા બસ બરાબર જ હતું, એવા કૃષ્ણમાં મારી એમ કે મતી થાવ. તો હજી એક રહ્યું. પછી એવું કહેલું ને કે આ તો પહેલેથી જ મરેલા છે બધા. એ તો આપણે પહેલેથી જ મરેલા છે એવું નહીં. એટલે અર્જુનને જ્યારે પેલું અર્જુન જયારે દુઃખી થતો હતો ત્યારે વિષાદ થયો, પણ કે તું તારે કરવાનું છે, કે તું કરીશ તો થશે એવું નથી. જો આ તારા દ્વારા થયેલું જ છે, એટલે ફ્યુચરમાં જઈને બતાડ્યું એમ, એવી રીતે કાલ દ્રષ્ટિથી, કે જે સમયની પાર જોઈ શકે એવા તો પ્રભુ જ છે ને. કાલ જેને અધીન છે એવા પ્રભુ છે, એટલે તો કાલ દ્રષ્ટિ દ્વારા આ સૈનિકોના આયુષ્ય હરાયા છે એવું બતાવ્યું નેત્ર દ્વારા. અને પછી તો અર્જુનને એમણે આત્મવિદ્યાનો ઉપદેશ આપ્યો છે ગીતામાં. એ હજી વાર છે, હજી ત્રીજું રહ્યું. મતિ થાવ, પ્રીતિ થાવ. એવા શ્રી કૃષ્ણ પાર્થ મારી બોલો, ગતિ તમે બોલો. થાવ. આઈ થિંક 3 સ્વરૂપના દર્શન થયા હતા, નહીં? મને તો 2 દેખાય છે, પછી હશે ત્રીજું હશે. જો પહેલું ગોરજ વાળું, ગોરજ નહીં, ઘોડાની રજવાડું. ઘોડાની રજવાડું, પહેલું ઘોડાના ખૂરની રજવાડું હતું. અને પછી એટલે એની સાથે કહું ને કે વ્રજલીલામાં જે ગોરજ ઉચ્ચિત કહ્યું હોય,
વ્રત હા, એ તો કમ્પેરિઝન કરી કમ્પેરિઝન એ- કરી. હા હા, જેવી રીતે એમ કેમ હતું એમ મેં વાંચ્યું હતું એકવાર કાલે ને સાંભળ્યું બી છે. હા હા યા એવું કહ્યું. અને પછી બીજું તો કહ્યું, બીજું આ નહીં, આ જ ને. મને 3 સ્મરણમાં છે, હવે કદાચ આઈ કુડ બી રોંગ, પણ મને 3નું સ્મરણ છે કે એકમાં મારી પ્રીતિ થાવ, મારું અંતઃકરણ એમાં સ્થિર થાવ, અને ત્રીજું હતું કે મતિ મને થાવ. આમાં અને બે જ જે દેખાય છે, બીજું પણ હતું છતાં એમાં મને તમે એવો જોજો. ખ્યાલ છે કે જે મારા તીક્ષ્ણ બાણ દ્વારા જે આપના કવચ તૂટ્યા છે, હમ. એવું પણ સ્વરૂપ છે, એવું પણ અંદર. એ આગળ નહીં આવે. ખબર નહીં હવે ક્યાં આવશે, પણ મને એવું હવે ખબર છે કે પછી હા. કે જે પેલી બધી સરખામણી કરી છે કે આવી રીતે એમ કે કેવી રીતે, તો પછી વાળનનું આપ્યું છે એમણે. હા, કેશ અને આ એનું હા, કેવી ક્યાં રીતે આગળ, આપણે આગળ એટલે ક્યાં આગળ આવશે? એ એમણે એમ કહું, જયારે કહું કે તમે બધાને એમ કે અર્જુને, પ્રભુએ જયારે આવું કહું ત્યારે અર્જુને બધાને હણવાનું કહું છે, ત્યારે અર્જુને એ વાતને જયારે સ્વીકારી એટલે ગુરુ કયા. એક તો અરે આગળ મેં કશું કર્યું જ નહીં, હું તો અહીંયા જે કર્યું છે એની વાત કરું છું. તમે આગળ વાંચન કર્યું હોય તો ના, એ પછીમાં મેં હા તો આજે મને એમ કે આજે આ થઈ ગયું છે, નથી થયું, પણ નહીં ને. બસ તો આટલું જ મને ખબર છે, ઉપરનું જ. ના, 3 હતું મને લાગે છે, કે આવી રીતના કે મારા જ બાણ જેમને વાગ્યા તેનાથી કવચ તૂટી ગયું હતું, એવા પણ પ્રભુના દર્શન કર્યા છે. અને એમાં મારું એટલે અંતર હું એવું માનતી હતી કે હવે પછી આવે છે માટે હું બોલી. નહીં હોય પણ તમે જોઈ કહો. લઈએ. ત્રણ સ્વરૂપ એવી રીતના સ્વરૂપનું વર્ણન 3 રીતે હતું, જોઈ લઈએ છે. એની આગળ આવે છે, તારી વાત સાચી. હમ આવે છે જે ખર્યો છે ને, ખર્યોની એમાં જ એ શબ્દ વિખરાયેલા કેશથી, હું એમાંથી જ વાંચું છું, વિખરાયેલા એક મિનિટ, કે. હવે લઈ લઉં છું માસી. હા, તો તમે લઈ લો. બરાબર. એટલે જેમાં મારે પ્રીતિ થાવ એ છે, અંતઃકરણ મારું આપમાં રહો એ છે, અને મારી મતિ આપમાં સ્થિર થાવ. તો પ્રીતિ થાવ એના માટે જે હતું એ આપણે પરમ દિવસે લીધેલું હતું. કેવામાં શેમાં મારી પ્રીતિ થાવ, તો વિજય સખામાં જે વિજય પ્રભુને કહ્યા, તો એ કઈ રીતે કે પ્રભુ છે એમને વિષય સ્પર્શ નથી કરતો, અને આપને ઇન્દ્રિય અને અંતઃકરણનો જે જય, એ વિજય એ વિશેષ પ્રકારનો જય છે, અને એ વિજય તો એવા ભગવાન જે વિજય સખા છે, તો જે વિષયાક્રાંત વાળા દેહ છે એમાં તો આ પ્રભુનો આવેશ શક્ય જ નથી. એટલે ભગવત સામર્થ્ય મળે તો વિષયમાં દ્રઢ વૈરાગ્ય થાય. આવું જે સામર્થ્ય પ્રાપ્ત થાય પ્રભુ દ્વારા, તો પછી વૈરાગ્ય સિદ્ધ થાય. અર્જુન પણ વિજય જ છે, ભગવાન એના સખા છે. અર્જુનને પણ આ રીતે ઇન્દ્રિયો પર અંતઃકરણ એટલે જે વિષયો છે એ સ્પર્શ નથી કરતા, અને ઇન્દ્રિય અને અંતઃકરણનો જય થયો છે અર્જુન દ્વારા પણ, એટલે એમને પણ વિજય સખા થયું. ભગવાન એના સખા છે અર્જુનના. એટલે આવા જે પ્રભુ છે, પ્રભુનું જે આ સ્વરૂપ છે, જે વિજય સખાનું, એવા પ્રભુમાં પ્રીતિ થાવ. એટલે પહેલું એક પ્રીતિ થાવ. બીજું જે આ વર્ણન કર્યું, ઘોડાની ખરીઓથી ઉડેલી રજ છવાઈ જવાથી જે ઘુસર વર્ણ, એટલે કે જેમનું વર્ણ આ રીતનો દેખાય છે, ધૂસર એટલે જે પેલું કેવાય ધૂળથી રજથી છવાયેલું, તો એ અને વિખરાયેલા કેશથી લૂછાયેલા પ્રસેવ બિંદુઓથી શોભતા મુખવાળા, તથા મારા તીક્ષ્ણ બાણોથી શરીર પર પહેરેલા તૂટેલા કવચથી શોભતા આપ કૃષ્ણમાં મારું અંતઃકરણ રહો. એટલે એક જે સખા સ્વરૂપ છે આપનું, જે વિજય સખા કયા,
એવું જે અને આપના સામર્થ્યથી જ જીવનું જીવમાં દ્રઢ વૈરાગ્ય સિદ્ધ થાય, તો આવું જે આપનું સ્વરૂપ છે એમાં મારી પ્રીતિ થાવ. ઘોડાની ખરીઓથી ઉડેલી રજવાળું જે સ્વરૂપનું વર્ણન કર્યું એમાં મારું અંતઃકરણ રહો. અને હવે જે ત્રીજું આવશે, આ દ્વારકા લીલા છે. જે અત્યારની સ્થિતિ છે એ દ્વારકા લીલા, અને એની સાથે કમ્પેરિઝન કરી કે વ્રજલીલામાં વ્રજલીલા. આપનું મુખારવિંદ ગોરજથી આચ્છાદિત છે. એટલે એ કમ્પેરિઝનમાં કહ્યું કે આ દ્વારકા લીલા, આપણે જ્યારે ત્રિવિધ નામાવલી લઈએ ત્યારે આ ત્રણેય લીલાઓનું સુંદર વર્ણન છે, જે આચાર્ય ચરણે આપણને આપ્યું છે ત્રિવિધ નામાવલીમાં. કે પહેલા તો બાળ લીલા, એટલે શું કહેવાય છે એને, એ પહેલી જે લીલા છે વ્રજલીલા કે છે કે બાળ લીલા કે છે? ના, બાળ લીલા તો ના કે, કારણ કે એમાં પૌગંડ લીલા અને કિશોર લીલા સુધીનું આવી જાય છે. 3 ભાગમાં જે છેલ્લી છે એ દ્વારકા લીલા છે. બીજા નંબર પર કિશોર લીલા છે. ત્રિવિધ નામાવલીમાં કઈ રીતે છે, કોઈ કહેશે માસીઓ તમે? હું પોતે નથી કરતી એટલે મને નથી ખબર. ના, આ બધાને ખ્યાલ હશે. Yeah. કારણ કે વ્યસન દશા છે એ દ્વારકા લીલા, આસક્તિ છે એ, અને પછી જે સ્નેહ, પ્રેમ, તો પ્રેમ એ આઈ થિંક પૌગંડ લીલા, અને પછી વ્યસન કિશોર લીલા, અને ત્રીજું આસક્તિ એ દ્વારકા લીલા. પણ ત્રિવિધ નામાવલીનો ક્રમ કોને ખ્યાલ છે? આશ્રય લીલા હું તમને જોઈ ના કહું એક જ મિનિટમાં. ના, વ્યસન દશા છે ને એ દ્વારકા લીલાથી એટલે ત્રીજી લીલા દ્વારકા લીલા છે. કઈ વાંધો નહીં, પછી તમે જોઈને કહો. એટલે તો આ રીતના આવામાં સ્વરૂપમાં અંતઃકરણ રહો. અને જે સારથી બનેલા યુદ્ધમાં જે આપ અર્જુનના સખા છો, તો અર્જુને વિનંતી કરી ત્યારે બંને સૈન્યની વચમાં જઈને રથ ઊભો રહ્યો, અને જે મિત્રના એ વાક્યો સાંભળીને પોતાના તથા શત્રુના સૈન્યની વચ્ચે જ્યારે આપ રથ લઈને વિરાજમાન છો, ત્યારે નેત્ર દ્વારા એટલે કે કાલ દ્રષ્ટિથી જે દેખાય, અત્યારે સન્મનુષ્ય આકૃતિ સ્વરૂપે પ્રભુને જોઈ રહ્યા છે. અર્જુન સખા સ્વરૂપે જોઈ રહ્યા છે. એટલે હવે મહાત્મા જ્ઞાન નું જે વિસ્મરણ થઈ ગયું છે એ કરાવવાનું છે, મહાત્મા જ્ઞાનનું સ્મરણ કરાવવાનું છે. એટલે તો વિરાટ સ્વરૂપના દર્શન, અને એના અંગરૂપે જ અહીંયા આગળ કાલ દ્રષ્ટિથી દુશ્મન સૈનિકોના જે આયુષ્ય હરાઈ રહ્યા છે એના દર્શન કરાયા. તો કાલ દ્રષ્ટિથી દુશ્મન સૈનિકોના આયુષ્ય હરતા એટલે આયુષ્ય હરતા એટલે કે પ્રભુ જ કરવા વાળા છે. આ કાલનું સ્વરૂપ પણ પ્રભુનું જ છે, એ આપણે આગળ જોઈ ગયા. તો આ જે પ્રભુ જ કરવા વાળા છે એ અહીંયા આગળ સૈન્યની વચ્ચે રથ લઈને ઊભો રાખીને વિરાજતા નેત્ર દ્વારા દુશ્મન સૈનિકોના આયુષ્ય હરતા પાર્થના મિત્ર એટલે કે શ્રી કૃષ્ણ પ્રભુ, મારી મતિ સ્થિર થાવ. આ કૃષ્ણમાં મારી મતિ સ્થિર થાવ, પ્રીતિ થાવ, અંતઃકરણ મારું આપમાં સ્થિર થાય, અને અહીંયા આગળ મતિ સ્થિર થાય. એવી રીતના 3 સ્વરૂપે જો ભીષ્મ પિતામાં આપના દર્શન કરી રહ્યા છે કે મારું અંતઃકરણ આપમાં રહો, આપમાં મારી પરમ પ્રીતિ થાવ, અને આપમાં મારી મતિ સ્થિર થાવ. એટલે ગીતામાં ભગવાને અર્જુનને ખેદ કરતો, એક જ મિનિટ, ગીતામાં ભગવાને અર્જુનને ખેદ કરતો જોઈને કહ્યું, મય્ય વેત નિહતાહ પૂર્વમેવ. મેં આ યોદ્ધાઓને પહેલાથી જ મરેલા છે. મેં આ યોદ્ધાઓને પહેલેથી જ મારેલા છે, તેનું આ રહસ્ય છે. આ એટલે કરતાપણું અહીંયા કાઢવાનું છે. કારણ કે અર્જુનને શું થયું, હું આ બધાને કેવી રીતે મારું, આ બધા મારા છે, આ બધા મરશે તો મને એમાં સંહાર કર્યાની જે વિષાદ છે કે હું આ લોકોનો સંહાર કેવી રીતે કરી શકું.
તો ત્યાં આગળ એટલા માટે કાલ દ્રષ્ટિથી બતાવ્યું કે જો તું મારે છે, આ બધા મરેલા પડેલા છે, પણ આ બધું તું મારે છે તું જોઈ શકે છે, મરેલા પડેલા છે તું જોઈ શકે છે. એટલે કે સૈનિકોના આયુષ્ય હરતા કોણ થયા છે અહીંયા આગળ? પ્રભુ પોતે. અર્જુનને જે કરતાપણું છે એ અહીંયા આગળ દૂર, જેમ યુધિષ્ઠિરજીનું કરતાપણું યુધિષ્ઠિરને છે, પણ હતું ને. એ યા. જેમ એમનું કરતાપણું છે એ દૂર કરવા માટે, એટલે કે એ શોક દૂર કરવા માટે જ પ્રભુ અહીંયા ભીષ્મ પિતામહ પાસે લઈ આવ્યા છે. એવી રીતના અર્જુનને પણ આ જ છે કે વિરાટ સ્વરૂપના દર્શન કરાવવાથી માંડીને આ જે જ્ઞાન કરાવવું, બોધ કરાવવો, એ મહાત્મ જ્ઞાન. કેમ? કારણ કે ત્યાં મહાત્મ જ્ઞાનનું વિસ્મરણ થઈ ગયું છે, એટલા માટે. તો મેં આ યોદ્ધાઓને પહેલેથી જ મારેલા છે. મય્ય વેતે નિહતા પૂર્વમેવ. પૂર્વમેવ એટલે પહેલાથી જ. તો એ રીતે અહીંયા આગળ હવે અર્જુનને આત્મવિદ્યા રૂપ ગીતાજીનું જે દાન કરે છે એનું વર્ણન છે. હા, બીરવાબેન હવે બોલો. હવે ટોપિક બદલાય છે. ત્રિવિધ નામાવલી હા, એક મિનિટ. જો એમાં છે ને એવું કે છે 3 કે સેક્શનમાં છે. હા, 3 ઇતિ બાલચરિત્ર નામનામ અષ્ટોત્તરશતમ. એટલે એમાં લખ્યું છે આ પ્રમાણે શ્રી કૃષ્ણની ભક્તિથી હૃદયમાં આનંદ આપનારા બાલચરિત્રના 108 નામોના કીર્તન કરવાથી ભક્તિનો ઉપદેશ કરનારા છે એમ સમજવું. એટલે પહેલું એટલે બાલ સ્નેહ લીલા નામાવલી, સ્નેહ પછી અથવા પ્રૌઢ લીલા નામાની. એમાં એવું છે હવે જે નામોથી ભક્તજનના હૃદયમાં બાહ્ય અને આંતર બંને પ્રકારે પરમાનંદનું દાન થાય, તેમજ બ્રહ્મા શંકરને મોક્ષ આપનાર ભગવાન શ્રી કૃષ્ણ સંતુષ્ટ થાય તેવા નામો હું કહું છું. એટલે અથઃ પ્રૌઢ લીલા નામાની એ છે એ શરૂ થાય, એટલે એ સેકન્ડ આવે એ છે. આસક્તિ, પ્રૌઢ લીલા. એ રાજલીલા આવે. હા, આમ આ પ્રમાણે પ્રૌઢ લીલાનું બોધન કરવામાં, અર્થાત પ્રૌઢ લીલાનો ઉપદેશ કરનાર, સમજાવનારા શ્રી કૃષ્ણના 128 પવિત્ર નામોના કીર્તન ગયા. અને હવે અથઃ રાજલીલા નામાની, એટલે હવે રાજલીલા આવે છે. દ્વારકા લીલા. હવે પછી રાજલીલા તરીકે શ્રી કૃષ્ણએ જે કર્મો કર્યા તે કર્મોને પ્રકાશ કરનારા નામોને મુક્તિ પ્રાપ્ત કરવા માટે તે અધિકારના ભેદથી આનંદ મેળવવા માટે હું કહું છું. એટલે રાજલીલા, બાળ લીલા, પ્રૌઢ લીલા અને રાજલીલા. અને પ્રૌઢ લીલામાં મને લાગે છે પૌગંડ લીલા અને કિશોર લીલા આવશે, અને પેલું બાળ લીલા. કારણ કે જયારે નામાવલી નામનો સંદર્ભ લઈએ ને ત્યારે પણ આ દસમ સ્કંદને 3માં કેવી રીતના એ કરેલું છે એ ખ્યાલ આવે છે જયારે નામ લઈએ ને ત્યારે પણ. એટલે બધા એટલે પ્રૌઢ લીલામાં જ કિશોર અને પૌગંડ લીલા આવશે. હા, અને 5 વર્ષથી જે પહેલાની છે એ બધી બાળ લીલામાં. એટલે રાજલીલામાં. અને એટલા માટે પહેલા આપણે તો જે સ્વરૂપ છે એમાં આસક્તિ, જે વ્રજલીલાનું લીલા કહેવાય કે લીલા ભેદે સ્વરૂપ ભેદ, એટલે એ લીલામાં આસક્તિ હોય અને વ્રજલીલાનું સ્વરૂપ ને આચાર્ય ચરણે આપણા માથે જે પધરાવ્યું છે તો એ લીલાઓ પણ વ્યસન દશા. એટલે ત્રિવિધ નામાવલીમાં જે, તો એવું નથી કે પછી આપણે રાજલીલામાં જે નામ આપ્યા છે એ નથી લેવાના. આ ત્રણેય ત્રિવિધ નામાવલીમાં એ છે કે પ્રેમ, આસક્તિ અને વ્યસન 3 દશા. એમાં બહુ સરસ છે ને, છેલ્લે લખ્યું છે આ રાજલીલા પતે છે ને પછી નીચે બાળ લીલા નામનો પાઠ કરવાથી શ્રી કૃષ્ણમાં પ્રેમ ઉત્પન્ન થાય છે. પ્રૌઢ લીલાનો પાઠ કરવાથી શ્રી કૃષ્ણમાં આસક્તિ થશે. અને રાજલીલા નામોનો પાઠ કરવાથી શ્રી કૃષ્ણચંદ્રના ચરણારવિંદમાં વ્યસન સિદ્ધ થશે. તેથી આ 3 પ્રકારના નામોનો જપ ભક્તિ પ્રાપ્ત કરવાની ઉત્કંઠા રાખનારે અવશ્ય નિરંતર કરવો જોઈએ. એટલે ત્રણેયનું ફળ કીધું છે. અને ત્રણેયનું ક્રમ છે. એક્ઝેક્ટલી. પ્રેમ, આસક્તિ ને વ્યસન, એ જ કહું છું. એટલે આ ત્રિવિધ નામાવલી કરવાની આજ્ઞા રોજની છે આપણે નિત્યમાં. કારણ કે ભાગવતજી થાય ના ને, જીવ કેટલું કરી શકે? આપણે જે ભાગવતજી રોજે ના કરી શકીએ એટલા માટે જ પહેલું તો સેવામાં આપણે જે પદ લઈએ છીએ, કયું પદ લેવાનું છે કે જેમાં દસમ સ્કંદની લીલા આવી જાય અને ભાગવતજીની લીલાનું આખું એ આવી જાય, કે કહેવાય કે પછી પાઠ ના કરી શકીએ પણ આ પદ રોજે લેવાનું. એ કયું પદ લઈએ છીએ આપણે રોજે?
મંગલમ 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 મંગલમ, રાઈટ. એટલે મંગલમ એનું આપણે ચતુષ્પદી આખું જોઈ પણ ગયા હતા. ચતુષ્પદી હા બાબા આપણે પણ જોયું આપણે જોઈ ગયા હતા જોયો તો આપણે ચતુર્થી, જોયું તો રાઈટ. તો એવી રીતના આપણને પુરુષોત્તમ સહસ્ત્ર નામ કહ્યું કે ભાગવતજી પૂરું તો આખો એક સ્પર્શ ના કરી શકાય સંપૂર્ણ રીતે, તો અને એ જ રીતે ત્રિવિધ નામાવલી કે પ્રભુમાં ક્રમે ક્રમે જે પ્રેમ આસક્તિ અને વ્યસન થાય તો એના દશમ સ્કંદનો પાઠ એટલે ત્રિવિધ નામાવલી શ્રી ગુસાઈજી હા પ્રભુચરણ માટે આપશે રચનો. હા, એટલે એ જ કહું છું કે જ્યારે ત્રિવિધ નામાવલી કરીએ ને ત્યારે આખો જાણે દસમ સ્કંદ કર્યો હોય ને એવી રીતના બધી જ લીલાઓ, અને એમાં છેલ્લે આ રાગ લીલા, દ્વારકા લીલા આવી જાય. એટલે આ સંદર્ભના બધા જ નામ આવે છે. આ બધા માસીઓ તો કરતા હશે, કોઈ બોલે ના. અર્જુનને આત્મવિદ્યારૂપ ગીતાજીનું દાન. વ્યૂહબદ્ધ સેનાઓના અગ્રભાગને જોઈને તેમાં સ્વજનોનો વધ કરવો એ દોષ છે. એવી સમજથી તેમનો વધ કરવા તૈયાર ન થતા અર્જુનની તે કુમતિને, જેને પોતાની આત્મવિદ્યારૂપ ગીતાજી દ્વારા દૂર કરી, એ ગુરુરૂપ પરમ પ્રભુના ચરણમાં મારી પ્રીતિ થાવ. હવે બીજું સ્વરૂપ જે બતાવ્યું એ કયું બતાવ્યું? તો વ્યૂહબદ્ધ જ્યારે સેનાઓના અગ્રભાગને જોઈને પોતાના સ્વજનોનો વધ કરવાનો જે દોષ છે એવી જે સમજ ઉત્પન્ન થઈ અર્જુનમાં, અને એના કારણે કહ્યું કે આમનો વધ કઈ રીતે થાય? તો આવી જે કુમતિ છે જેનામાં એને પોતાની આત્મવિદ્યા રૂપ ગીતાજી દ્વારા દૂર કરી છે, એવા ગુરુ પરમ પ્રભુના ચરણમાં મને પ્રીતિ થાવ. ભીષ્મ પિતામહ કહી રહ્યા છે. ભગવાનની આજ્ઞા ન પાળવી એનું નામ જ કુમતિ. પ્રભુએ કીધું કે કર, પણ કુમતિનું કોઈ મોટું એવું સ્વરૂપ નથી. પ્રભુની આજ્ઞામાં રહેવું અને ન રહેવું, તો ન રહે એટલે કુમતિ કહ્યું અહીંયા આગળ. ગમે એટલો લૌકિક અથવા વૈદિક વિરોધ હોય છતાં પ્રભુની આજ્ઞાનું પાલન કરવું એ સન્મતિ છે. કયા વૈષ્ણવ પધારશે? ગમે એટલો લૌકિક અથવા વૈદિક વિરોધ હોય છતાં પ્રભુની આજ્ઞાનું પાલન કરવું એ સન્મતિ છે. કેટલા બધા વૈષ્ણવ પધારશે? આના પર ખાલી અહીંયા આગળ એટલે હાઇલાઇટ કરી રાખું છું કે તમે લોકો મનન ચિંતન કરો ત્યારે વૈષ્ણવો પધારે. લોકવેદનું પહેલામાં પહેલું તો જો આપણે વૈષ્ણવને સ્મરણમાં લઈએ તો પદ્મનાભદાસજી, કે કોટીમાં વિરલા કહ્યા, તો એમને ત્યાં આગળ આ ગોકુળનાથજીએ કહેવાય કે જે જગ્યાએ જે કર્યું કે પુત્રીનો વિવાહનું જે તોડવાનું ના પાડી, તો ત્યાં આગળ લોકમર્યાદા, પછી અહીંયા આગળ વેદ મર્યાદા, એવી રીતના ત્રણેયનું સંકલન કરીને બતાવ્યું છે. ત્યાં આગળ વાર્તાજીને સ્મરણ કરવાનો પ્રયત્ન કરજો. તો ગમે એટલો લૌકિક અથવા વૈદિક વિરોધ હોય છતાં પ્રભુની આજ્ઞાનું પાલન કરવું એ સન્મતિ છે. કારણ કે ગુરુભાઈ છે અને ગુરુની આજ્ઞામાં રહેલા છે, એટલે પછી કે છે કે હવે તો આ અંગૂઠો મારો કાપી લો. એટલે જેનાથી મેં તિલક કર્યું હતું એ તુલસા જ્યારે કહે છે ને કે આપણા જે જ્ઞાતિભાઈ નથી, જ્ઞાતિભાઈ તો છે પણ એમાં પણ બ્રાહ્મણમાં પણ પાછા જે વિભાગ હોય એ પ્રમાણે જે છોકરીનો વિવાહ નક્કી કર્યો છે એની સાથે નથી. વાર્તાજીને સ્મરણ કરજો, કદાચ વાંચન કરવી પડે તો કરજો, પણ સુંદર રીતે ત્રણેયનો ભેદ ત્યાં આગળ પદ્મનાભદાસજીના વાર્તાજીમાં બતાવ્યું. અને એવા તો ઘણા ઘણા વાર્તાજી હશે કે ગમે તેટલો લૌકિક અથવા તો વૈદિક વિરોધ હોય છતાં પ્રભુની આજ્ઞાનું પાલન કરવું એ જ સન્મતિ છે. પેલા વૈષ્ણવ કે જેમના બેવને મમ્મી કે તમે તમે વૈષ્ણવ થશો તો આને અમે કાલના મળીશું. માટે રાખશો પ્લીઝ બહેનો.
હું ખાલી અહીંયા આગળ સ્મરણ કરવાનું ના ભૂલાય ને એટલા માટે, નહીં તો આપણે આગળ નહીં વધી શકીએ. એક જણ બોલશે ગોપાલદાસ પછી માંથી જટારા બીજાને ના નહીં પડાય. એટલે આને ગોપાલદાસ જટારા. આને કાલે રાખશો. મારો અવાજ આવે છે? હા હા અત્યારે જ લખી રાખો તમને બાજુમાં, જો તમને એવું લાગતું હોય તો, પણ એને કાલે રાખો. આ તો કઈ આગળ ભગવદીઓને સ્મરણમાં લેવા એ એ હાઇલાઇટ કરી રાખું છું, અને એટલા માટે એક પ્રસંગ પણ લીધો કે ખ્યાલ આવે કઈ રીતના કરવાનું છે. ભગવાને અર્જુનને આત્મવિદ્યા રૂપ ગીતાજીનું દાન કર્યું. સ્વજન રૂપ ક્ષત્રિયો તો વધી ગયેલા દાઢી મૂછ જેવા છે. જો સ્વજનરૂપ ક્ષત્રિયો કેવા બતાયા. ભગવાને આત્મવિદ્યારૂપ ગીતાજીનું દાન કર્યું, એમાં સ્વજન જ છે, પણ સ્વજનરૂપ ક્ષત્રિયો તો વધી ગયેલા દાઢીમૂછ જેવા છે, પૃથ્વીના ભારરૂપ છે. અહીંયા એ સ્વજનો સ્વજન નહીં રહેતા ભારરૂપ કેમ બતાયા? તો ધર્મ અને અધર્મનું છે. અહીંયા એના જે અર્જુન માની રહ્યો છે કે આ મારા સ્વજન છે, એમની સાથે એનો મારે સંહાર કરવાનો છે કે એમનો વધ કરવાનો છે, પણ એ કેવા થઈ ગયા છે? તો દાઢી મૂછ વધી જાય એટલે એને કાપવા જ પડે ભારરૂપ. એવી રીતના પૃથ્વીના ભારરૂપ છે આ. કેમ? કારણ કે દુર્જન છે. એટલે એ પૃથ્વીના ભારરૂપ એવા ક્ષત્રિયો, એવી જે ભગવાને અર્જુનને આત્મવિદ્યારૂપ ગીતાજીનું દાન કરીને આ સમજાવ્યું છે કે સ્વજનરૂપ ક્ષત્રિયો તો વધી ગયેલા દાઢીમૂછ જેવા છે, પૃથ્વીના ભારરૂપ છે. અર્જુનનું કામ તો નાપિત એટલે કે વાળંદ જેવું છે. ગીતામાં ભગવાને સમજાવ્યું, સર્વત્ર હું છું, બધું હું જ કરું છું, મને ગમતું છે. મુક્તિદાન માટે શરીર રૂપ જડ ભાગ જ દૂર કરવાનો છે. જીવ તો મારો અંશ છે, તેથી વધમાં દોષ નથી. સર્વધર્મો છોડીને તું મારું શરણે આવ, શોક ન કરીશ. મમ વાંશ જીવ લોકો, જે બધા ધર્મનો ત્યાગ, મારો જ અંશ છે, અને બધા ધર્મનો ત્યાગ કરીને તું મારા શરણે આવ. એ જ્ઞાન દેનારા ભગવાન ગુરુ સ્વરૂપ કહેવાય. સર્વધર્માન પરિત્યાજ્ય. હા, ગુરુના ચરણમાં મારી પ્રીતિ થાવ. બંને શ્લોક કયા અહીંયા. મારો જીવ મારો અંશ છે એટલે મમ વાંશ જીવ લોકો, અને સર્વધર્મ ને પરિત્યાજ્ય આવી ગયા શ્લોક હવે. મામેકમ. તો આ જે છે, આવું જ્ઞાન જે પ્રભુએ આપ્યું એ ગુરુ સ્વરૂપે છે. એટલે ભીષ્મ પિતામાં ફરી બીજું એક સ્વરૂપ પ્રભુનું અહીંયા સમજાવે છે. અને આવા સ્વરૂપમાં હવે તો પહેલું તો સ્વરૂપની વાત થઈ કે આવા કૃષ્ણમાં મારી પ્રીતિ થાવ, આવા કૃષ્ણમાં મારું અંતઃકરણ રહે, આવા કૃષ્ણમાં મારી મતિ સ્થિર થાય. હવે કહી રહ્યા છે કે આવા જે ગુરુ છે એના ચરણારવિંદમાં મારી પ્રીતિ થાય. તો આવી રીતના આદર સૂચક. હવે આ જે બધું જ્ઞાનનો ક્રમ બતાવ્યો કે જે પિતાંબર ઓઢીને જ્યારે પ્રભુ સૂર્યરૂપી કાંતિ જે છે જેની, એવું પિતાંબર આપ જ્યારે ધારણ કરીને ભીષ્મ પિતામાને દર્શન કરી રહ્યા છે. અને હવે જે ભીષ્મ પિતામાને પ્રભુના સ્વરૂપનું જ્ઞાન, કારણ કે એના દ્વારા જ પ્રીતિ થવાની છે. 9 શ્લોકમાં રતિ થવાની છે, એના જ આ 9 શ્લોક છે. મતિ, ગતિ અને રતિ. જે રમણના સંદર્ભમાં રતિ, ગમનના સંદર્ભમાં ગતિ, મનનના સંદર્ભમાં મતિ. તો મતિ અને ગતિ થઈ ગયું. હવે રતિ. તો 9 શ્લોકોમાં જે છે એમાં જે પ્રભુએ જે દર્શન આપ્યા ત્યારથી જ એમના સ્વરૂપનું સુંદર રીતે જે વર્ણન થઈ રહ્યું છે ભીષ્મ પિતામહ દ્વારા, અને એવા સ્વરૂપમાં પ્રીતિ થાવ, અંતઃકરણ મારું સિદ્ધ થાય, એવા જ કૃષ્ણમાં મારી મતિ સ્થિર થાય, અને આવા જે જ્ઞાન દેનારા છે એવા ભગવદ્ ગુરુ સ્વરૂપમાં મારી ચરણારવિંદમાં મારી પ્રીતિ થાવ. તો આ આદર સૂચક છે. પોતાની પ્રતિજ્ઞા છોડી ભીષ્મની પ્રતિજ્ઞા સત્ય કરતા ભગવાને નિગ્રહ અને અનુગ્રહ કરતો શ્રી વિગ્રહ પ્રકટ કર્યો.
કેટલું સુંદર કહ્યું. પ્રભુનું એનું તો શિવના બહુ જે જ સુંદર દર્શન નામ થયા કહું છે. છું નિશા, એક જ મિનિટ. હા, એનું તો બહુ જ સુંદર નામ આપ્યું છે આમાં. મેં કાલે વાંચ્યું હતું કે હા, એક મિનિટ પહેલા હું લઈ લઉં હા હા, પછી. હા, નો પ્રોબ્લેમ. નામ આપણે કાલે પણ રખાય અથવા તો કાલે જ પછી. રાખીશું, કાલે. હા હા, એટલે બધા જયારે મનન ચિંતન કરે ને ત્યારે બધાને સારી રીતે એવું થાય. બરાબર છે. પોતાની પ્રતિજ્ઞા છોડી ભીષ્મની પ્રતિજ્ઞા સત્ય કરતા ભગવાને નિગ્રહ અને અનુગ્રહ કરતો શ્રી વિગ્રહ પ્રકટ કર્યો. ભગવાને પોતાના પર કરેલો અનુગ્રહ ભીષ્મને યાદ કરાવ્યો. હવે જે ભીષ્મજીને યાદ આવી રહ્યું છે એની વાત છે કે ભગવાને ભીષ્મ પર કરેલો અનુગ્રહ ભીષ્મને યાદ આવ્યો. યુદ્ધના ત્રીજા દિવસે ભગવાને કૃપા કરી હતી. આ યુદ્ધમાં હું શસ્ત્ર હાથમાં નહીં લઉં, એ ભગવાનની પ્રતિજ્ઞા હતી અને ભીષ્મે પ્રતિજ્ઞા કરી હતી. ભગવાનને હાથમાં હથિયાર લેવડાવીશ, એ ભીષ્મની પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા માટે ભક્તના ભાવપૂરક ભગવાને, ભાવરૂપ નહીં પણ ભાવપૂરક એટલે ભક્તોના ભાવ જે પૂર્ણ કરનારા છે એવા, તો એ ભીષ્મની પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા માટે ભક્તના ભાવપૂરક ભગવાને વેદ વાક્યથી પોતાની પ્રતિજ્ઞાને જતી કરી. અર્જુનના રથમાંથી નીચે ઉતરી ભાંગેલા કોઈ રથનું પૈડું હાથમાં લઈ તેમાં સુદર્શનનો આવેશ કરી કરકમલમાં પધરાવ્યું. મદમસ્ત સિંહ જેમ હાથીનો વધ કરવા દોડે એમ ભગવાન ભીષ્મની સામે દોડ્યા. પ્રભુની પ્રતિજ્ઞા ભંગ કરતા જોઈને સંદેહથી પ્રભુને પ્રતિજ્ઞા ભંગ કરતા જોઈને સંદેહથી પૃથ્વી કાંપી ઉઠી. તેને આશ્વાસન દેતા હોય એમ ક્ષણવારમાં ભગવાને ઉત્તરીય વસ્ત્રને નીચે પધરાવ્યું. ઉત્તરીય એ ઉત્તર મીમાંસા, શ્રુતિમાં થતા સંદેહનું તે સમાધાન કરે. યસ્ય બ્રહ્મ ચ સત્રમ ચ ઉભે ભવત ઓદના. બ્રહ્મ અને ક્ષત્રિય બંને જેમનો ભાત છે એવી શ્રુતિ છે. જે સમજાવતા સૂત્ર કર્યું. અત્તા ચરાચર ગ્રહણાત. ભગવાન સર્વના ભક્ષક છે. ચર અચરના ગ્રહણથી સર્વનું સમાધાન સાધે છે ભાગવત. આ પ્રસંગે રહસ્ય સમજાય. ભીષ્મ ક્ષત્રિય છે, ભગવાનના ભાત ભક્ષ્યરૂપ છે અને ભગવાન ભક્ષક છે. ભીષ્મને પોતાની અંદર પ્રવેશ દઈ સાયુજ્ય દેવા માટે પ્રભુ પ્રવૃત્ત થયા છે. તેથી આચ્છાદન માટે ઉત્તરીય ઓઢાડ્યું, નીચે પડ્યું. ત્યાં તો પાછળ અટકાવતો અર્જુન આવ્યો. તે પણ ક્ષત્રિય છે, છતાં પોતાનો રક્ષિત છે તેને ન મરાય, તેથી પ્રભુ અટકી ગયા. ભીષ્મને ન માર્યા. ક્ષત્રિય ભાતરૂપ છે. મૃત્યુકાલ એ ઘી રૂપ છે. ઘી વગર ભોજન ન થાય. હમણાં મૃત્યુકાલ ન હોવાથી પણ ન મર્યા. વળી ઉત્તરીય વસ્ત્ર વિના ભોજન પણ ન થાય. ત્યારે ભીષ્મને અહંકાર થયો, તેથી જ્ઞાન ઢંકાઈ ગયું. ભીષ્મને ભગવાને ન માર્યા. અહીં તો પ્રભુએ પોતે જ પ્રીતિ કરી, તેથી ભીષ્મે માંગી નહીં. આ શ્લોકમાં ભગવાને નિગ્રહ અને અનુગ્રહ બંને સાથે
કરનારો શિવ વિગ્રહ પ્રકટ કર્યો. યુદ્ધના 9મા દિવસે ભગવાન દોડ્યા. ભયંકર પાંખડીઓનો વધ કરનારા 8 માસ પરિભ્રમણ કરવાથી થયેલા ઘાવાળા યતિવરો અને ક્ષત્રિય શ્રેષ્ઠોથી વીંટળાયેલા અધર્મ નિવારક ધર્મરક્ષક યુદ્ધ ન કરનાર સાથે યુદ્ધ કરતા મારો આતતાયીનો વધ કરવા માટે વેગથી દોડતા ભગવાન મોક્ષદાતા મુકુંદ મારી ગતિ થાવ. આ રીતે પાછું પ્રભુનું વર્ણન આવ્યું, પ્રભુના સ્વરૂપનું. અને એવા જે પ્રભુ મુકુંદ મોક્ષના દાતા એવા પ્રભુમાં મારી ગતિ થાવ, એવું સુંદર રીતે વર્ણન કરતા ભીષ્મ પિતામહ સ્તુતિમાં પ્રભુનું વર્ણન જે કરે છે કે જેમને પોતાના ભક્તની પ્રતિજ્ઞાને સત્ય કરવા માટે, સત્ય પ્રતિજ્ઞા નામ પણ છે, એક્ઝેક્ટલી મારે કદાચ ના યાદ આવ્યું હોય તો કાલે તો આપણે એનું કરવાના જ છે નામ પર, પુરુષોત્તમ નામ શાસ્ત્રમાંથી. પણ આપ જે પોતાની પ્રતિજ્ઞાને સત્ય કરવા વાળા છો, નામ એ રીતના છે કે આપ જે પણ પ્રતિજ્ઞા કરે છે એ સત્ય કરવા વાળા. પણ અહીંયા આગળ એટલા બધા ભક્ત વત્સલ છે, ભક્તને આધીન એવા પ્રભુ છે કે ભક્તની જે કહેવાય કે ભક્તની પ્રતિજ્ઞા છે કે હું તો આપને લેવડાઈશ જ શસ્ત્ર, તો એ પૂરી કરવા માટે, એને સત્ય કરવા માટે પોતાની પ્રતિજ્ઞાને અસત્ય કરાવી રહ્યા છે. આપ કઈ રીતે? તો જે અર્જુનના રથમાંથી આપ નીચે ઉતર્યા અને રથનું ભાંગેલું પૈડું જે હતું એમાં આપે સુદર્શનનો આવેશ કર્યો, અને એ સુદર્શનના આવેશ કરીને એને જ્યારે આપે કરકમલ પર પધરાવ્યું, ત્યારે એ પ્રભુનું વર્ણન કેવું છે કે જેમ મદમસ્ત સિંહ છે કે જે હાથીનો વધ કરવા માટે દોડે, એમ આપ ભગવાન ભીષ્મની સામે દોડ્યા છે. પોતાની પ્રતિજ્ઞા ભંગ કરતા જોઈને, જ્યારે પ્રભુએ આ જે પ્રતિજ્ઞા કરી છે એ ભંગ કરતા જોઈને પૃથ્વી સ્વયં કાપી ઉઠ્યા છે. અને એને જ્યારે પૃથ્વીને આશ્વાસન જાણે આમ દેતા હોય એમ ક્ષણવારમાં જ ભગવાને ઉત્તરીય વસ્ત્ર, જે પોતાનું વસ્ત્ર છે, ઉત્તરીય જે વસ્ત્ર કહેવાય, ઉપરનું જે વસ્ત્ર, એ આપે નીચે પધરાવ્યું. ઉત્તરીય એ ઉત્તર મીમાંસા છે, એટલે શ્રુતિમાં થતા સંદેહનું સમાધાન કરે છે. કઈ રીતે? તો કે બ્રહ્મ અને ક્ષત્રિય બંને જેમનો ભાત છે. આ પ્રભુનું વર્ણન છે કે બ્રહ્મ અને ક્ષત્રિય બંને જેમનો ભાત છે એવી શ્રુતિ છે. એ સમજાવતા સૂત્ર કયું કર્યું? તો કે અત્તા ચરાચર ગ્રહણાત, ભગવાન સર્વના ભક્ષક છે. આ બહુ સુંદર રીતે છે કે પ્રભુ, કારણ કે જે કંઈ છે એ પાછું પ્રભુમાં જ, જો પ્રલયમાં પણ એક થાય છે તો શું? ઉત્પત્તિ, સ્થિતિ અને લય, અને એના જ આધારે પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા પણ છે. તો આ જે ત્રણેયની મુક્તિ તો થાય છે. મુક્તિ એટલે પ્રભુને અહીંયા ભક્ષક એટલે કઈ રીતે કહ્યા? કે પ્રભુમાં જ જેમનો લય થવાનું છે, પ્રભુમાં જ જે કહેવાય કે જેની જે સૃષ્ટિ પ્રભુએ ઉત્પન્ન કરી છે, જેને સ્થિત કરી છે, એટલે કે ઉત્પત્તિ, સ્થિતિ અને લય. તો જે મર્યાદા, પુષ્ટિ અને પ્રવાહ, તો ત્રણેયની મુક્તિ તો થાય છે જ પ્રભુમાં. આ પ્રભુને ભક્ષક અહીંયા કયા? કે ભગવાન સર્વના ભક્ષક છે. તો એ આ સંદર્ભમાં છે કે જે મર્યાદાના જીવો છે એમને જે મોક્ષની પ્રાપ્તિ, જે મુક્તિ છે,
એ કઈ રીતે છે તો એ જે સાયુજ્ય, સારૂપ્ય, સાલોક્ય જે પણ પ્રભુના દ્વારા પ્રાપ્ત થવાની છે તો એ મર્યાદા જે, કારણ કે એમની પણ મુક્તિ છે, એવી રીતે પુષ્ટિજીવોની ભક્તિ દ્વારા છે, જે સેવા ફલમમાં આચાર્ય ચરણે બતાવ્યું કે જે દેહ છે એ સેવા ઉપયોગી, બરાબર ને? જે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં જે 3 ભેદ બતાવ્યા, અને અહીંયા આગળ સેવા ફલમમાં જે પુષ્ટિમાર્ગી અને જે પુષ્ટિ ભક્તને જે પ્રાપ્ત થાય છે એ બતાવ્યું કે ભક્તિ દ્વારા સેવા ઉપયોગી દેહ, તો એ પણ મુક્તિ છે. પ્રભુના અર્થે સેવામાં દેહ છે એટલે સેવા ઉપયોગી દેહ. અને પ્રવાહી તો એ ફર્યા કરે એ ક્યારે એમનો લય થાય છે? જે એમની પણ મુક્તિ થાય છે ક્યારે? જ્યારે પ્રલય થાય છે, લય થાય છે, એટલે ઉત્પત્તિ, સ્થિતિ અને લય તો થવાનો જ છે. તો ત્યારે પ્રભુમાં પાછા એ થાય છે, વિલીન થાય છે. એટલે અહીંયા આગળ જે કહેવા માંગે છે કે ભગવાન સર્વના ભક્ષક છે. આ શ્રુતિ વચનો છે, જે ઉત્તરી મીમાંસા એટલે કે શ્રુતિમાં થતા સંદેહનું જે સમાધાન કરે છે. તો યશ્ય બ્રહ્મ ચ ક્ષત્રમ ચ ઉભે ભવત ઓદન. અહીંયા ઓદન એટલે ભાત, આપણે કીર્તનમાં વારંવાર લઈએ છીએ એટલે બધાને ખ્યાલ હશે કે ઓદન શબ્દ અહીંયા આગળ એ દ્રષ્ટિએ શ્લોકમાં સમજાવે છે. એવી રીતના આપણે દધી ઓદન કરીને રોજ કીર્તનમાં લેતા હોય છે, ચાકના કંદો કે જેમાં પણ. તો ઓદન શબ્દનું બધાને શ્રવણ કરેલો છે. તો અહીંયા યશ્ય બ્રહ્મ ચ ક્ષત્રમ, બ્રહ્મ અને ક્ષત્રિય, ચ ઉભે બંને, ભવત ઓદન બંને જેમનો ભાત છે, એવી શ્રુતિ છે. એ સમજાવતા સૂત્ર કર્યું અત્તા ચરાચર ગ્રહણાત, એટલે કે ભગવાન સર્વના ભક્ષક છે. ચર અચરના ગ્રહણથી સર્વનું સમાધાન સાધે છે. આ બધાનું સમાધાન થયું કે નહીં? પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા 3 ભેદ, પણ બધાયનું થયું કે ના થયું? થયું ને? જે રીતે થવાનું હોય એ રીતે. એ તો સૃષ્ટિના નિર્માણ પહેલા નક્કી થઈ ગયો છે આ ભેદ તો, અને એ ભેદના આધારે સમાધાન પણ થઈ ગયું છે. અને એ કરનારા કોણ છે? પ્રભુ જ. કારણ કે એક છે કાયિક છે, એક છે વાચિક છે, એક છે પોતાની ઈચ્છાથી માનસિક. તો આ જે છે એ ત્રણેય સૃષ્ટિ પ્રકટ થઈ ક્યારે? આ ભેદ નક્કી ક્યારે થયો? સૃષ્ટિના નિર્માણ પહેલા. તો સર્વનું સમાધાન આપ સાધે છે. ભાગવત આ પ્રસંગે રહસ્ય સમજાય છે. આ સર્વનું સમાધાન સાધે છે ભાગવત, એ રીતે કહ્યું. અને આ પ્રસંગથી આ રહસ્ય સમજાય છે. ભીષ્મ કોણ છે? ક્ષત્રિય. ભગવાનના ભાત એટલે કે ભક્ષ્યરૂપ છે, અને ભગવાન ભક્ષક છે. બ્રહ્મ અને ક્ષત્રિય બંને જેમનો ભાત છે, એ જે શ્રુતિનો સમજાયું, જેમાં ઉત્તર મીમાંસા, એના સંદર્ભમાં અહીંયા આગળ કહે છે કે ભગવાનના ભાત એટલે કે ભક્ષ્યરૂપ છે, ભગવાન ભક્ષક છે. ભીષ્મને હવે ભક્ષક કઈ રીતે? કારણ કે મુક્તિ પ્રાપ્ત થવાની છે, સાયુજ્ય પ્રાપ્ત થવાનું છે. તો પ્રવૃત્ત તો પાછા એ સાયુજ્ય દેવા માટે જ પ્રવૃત્ત થયા છે. પ્રભુ સામે ચાલીને આવ્યા, દર્શન આપ્યા, પ્રભુએ જ પ્રતિજ્ઞાનો ભંગ કર્યો. આ બધું પ્રભુ દ્વારા જ થઈ રહ્યું છે. એટલે કહ્યું કે ભીષ્મને પોતાની અંદર પ્રવેશ દઈ સાયુજ્ય દેવા માટે પ્રભુ પ્રવૃત્ત થયા છે. અહીંયા જો કાર્ય ભક્ત એટલે આપણે આચાર્ય ચરણ આપણા માથે પધરાવેલા જે પ્રભુ છે, આપણે કહીએ છીએ ઘણી બધી વાર કે સેવામાં આપણે શું કરી શકીએ? આપણે હાથ પવિત્ર કરી રહ્યા છે અને આપણા પ્રભુને શ્રમ આપી રહ્યા છે. તો આ સંદર્ભમાં, અને આ કયા સંદર્ભમાં કહ્યું કે આપણે આ હાથ પવિત્ર કર્યા છે અને પ્રભુને શ્રમ આપી રહ્યા છે? કારણ કે સેવાનું ફળ એ જ સેવા. તો સેવાનું ફળ એ જ સેવા, એટલે સેવા કરવા માટે જે આપણને પ્રેરી રહ્યા છે, તેમાંય પ્રભુ પ્રવૃત્ત થયા.
અને સેવા આપની સેવા શ્રમ લઈને સ્વીકારી રહ્યા છે, એમાંય પ્રભુ પ્રવૃત્ત થયા. અને આપણને પ્રભુના જે સેવા ઉપયોગી દેહ, જે કહેવાય તનુ નવત્વ, જે પ્રભુની આપણને ચાહના છે, સાનુભવ પ્રભુ જતાવે કે પ્રભુ સ્વરૂપાનંદનું દાન કરે, જે ગોપીજનોને પ્રાપ્ત થયું, તો એ બધું ફળ પ્રાપ્ત કરવા માટે પણ પાછા પ્રભુ જ પ્રવૃત્ત થઈ રહ્યા છે. એટલે કીધું કે સેવા એ જ સાધન અને સેવા એ જ ફળ. આપણે વારંવાર આની ચર્ચા કરી ગયા છે, પણ એને વધારે તત્વ આની સાથે પણ આ જ રીતે સમજાય કે અહીંયા કેમ જેમ પ્રભુ પ્રવૃત્ત થયા છે, કારણ કે અહીંયા પ્રતિજ્ઞા પણ તોડી, પૃથ્વી કાપી ઉઠ્યા, એવી રીતે થયું. પ્રભુ ભક્તવત્સલ છે, એટલે પ્રભુ આટલો પરિશ્રમ લઈને ભીષ્મ પિતામહનો પાછું એમને સાયુજ્ય જ પ્રાપ્ત કરાવવાનું છે. એ જ રીતે અહીંયા આપણે જ્યારે સેવા એ જ સાધન, સેવા એ જ ફળ કહે છે, તો આ સંદર્ભમાં, કારણ કે બધામાં પ્રભુ તો પ્રભુ જ થઈ રહ્યા છે. આપને તો હાથ પવિત્ર કરી રહ્યા છે, પણ પ્રભુ તો આપના શ્રમનો અંગીકાર કરવા માટે શ્રમ લઈને આપણા માટે બિરાજ્યા છે. તો ભીષ્મને પોતાની અંદર પ્રવેશ દઈ સાયુજ્ય દેવા માટે પ્રભુ પ્રવૃત્ત થયા છે. તેથી આચ્છાદન માટે ઉત્તરીય ઓઢાડ્યું. આચ્છાદન કરવા માટે ઓઢાડ્યું એટલે કે નીચે પાડ્યું. જે ભૂમિ પર ઉત્તરીય પાડ્યું આપણે એની વાત કરે છે. ત્યાં તો પાછળ અટકાવતો અર્જુન આવ્યો. હવે અર્જુનને એમ કે આ તો પ્રભુ તો હમણાં કરી નાખશે આનું, તો કે પાછળ અટકાવતો અર્જુન આવ્યો. એ પણ ક્ષત્રિય છે, છતાં પોતાનો રક્ષિત છે, એને ન મરાય. પોતાનો રક્ષિત એટલે અહીંયા સ્વકીય ગણવાનો, જે પ્રભુનો સખા છે, એટલે એને ન મરાય, તેથી પ્રભુ અટકી ગયા, ભીષ્મને ન માર્યા. ક્ષત્રિય ભાતરૂપ છે, જે ઓદન કહીને જે સંબોધિત કર્યું કે યશ્ય બ્રહ્મ ચ સત્રમ ચ ઉભે ભવત ઓદત. બ્રહ્મ અને ક્ષત્રિય એ બંને જેમનો ભાત છે, તો અહીંયા ક્ષત્રિય ભાતરૂપ છે. અને મૃત્યુ છે, મૃત્યુકાળ, કારણ કે એનો મૃત્યુનો એક સમય છે, એ નિશ્ચિત હોય છે, એટલે મૃત્યુકાળ છે એ ઘી સમાન છે. અને ઘી વગર ભોજન રુષ્ક હોય, એ ન થાય. અને હમણાં મૃત્યુકાળ છે નહીં, ભલે પ્રભુ એને મારવા માટે તત્પર થયા, પણ કાલ તો હજી નિયત કરેલો આવ્યો નથી, એટલે કે અંદર ઘી હજી મળ્યું નથી, એટલે જે છે એનું ભક્ષણ થાય એવું નથી. અહીંયા પ્રભુને જ ભક્ષક બતાવ્યા છે, પણ ભક્ષણ કરવાને યોગ્ય હજી થયું નથી, કારણ કે કાલ પણ નથી સિદ્ધ થયો. એટલે મૃત્યુકાળ ઘી રૂપ છે ને એના વગર ભોજન ન થાય, એટલે હમણાં મૃત્યુકાળ ન હોવાથી ન માર્યા. વળી ઉત્તરીય વસ્ત્ર વિના ભોજન પણ ન થાય, કારણ કે ઉત્તરીય વસ્ત્ર તો નીચે પડી ગયું છે. આનું આ જે શાસ્ત્રોક્ત છે, આ કે ઉત્તરીય વસ્ત્ર ધારણ કરીને જે ભોજન કરાઈને એની વાત અહીંયા આગળ કરી છે. શાસ્ત્રની મર્યાદાની દ્રષ્ટિએ કહ્યું છે અહીંયા આગળ. તો ઉત્તરીય વસ્ત્ર, કારણ કે એ પૃથ્વીને આશ્વાસન આપવા માટે નીચે પાડ્યું છે, એટલે કહ્યું કે એના વગર પણ ભોજન ન થાય. ત્યારે ભીષ્મને અહંકાર થયો. અહંકાર થાય તેથી શું થાય? એક જ વસ્તુ થાય, જ્ઞાન પર પડદો પડી જાય. અજ્ઞાન. હવે એ જે જ્ઞાન છે, અજ્ઞાન નથી. અવિદ્યા. There is a difference between અજ્ઞાન અને જ્ઞાન પર ઢંકાઈ જવું, રાઈટ? હા, તો અહીંયા આગળ જ્ઞાન પર આચ્છાદન શેનું આવી ગયું? આવરણ શેનું આવી ગયું? ઉત્તરીય ઓડાડી નીચે અભિમાનનું. અહંકારનું. ભગવતી માસી કઈ બાજુ છો? બે બાજુ વાંચન ના કરશો. ના ના, એ જ હું જોઉં છું. એ છે ના, જોવાનું નથી. જોવામાં અને સાંભળવામાં બેમાં કનેક્શન ના થાય. હું સિમ્પલ ક્વેશ્ચન કર્યો કે અત્યારે જ્ઞાન પર આવરણ શેનું આવી ગયું છે ભગવતી માસી? માયાનું. એક જ મિનિટ, હું ભગવતી માસીને પૂછું છું. એમને એવું અભિમાન આવ્યું ને, એટલે અહંકારનું આવરણ થઈ ગયું. એક જ બાજુ, એક બાજુ. પછી બીજી વાર જયારે અંદર જોવાનો હોય ત્યારે જોજો. આના પછીનું પેજ નથી અમારી પાસે. સારું જ છે, નથી તો એવું છે, નહીં તો વાંચી લેત. વાંચી લેત નહીં તો હમણાં તમારું ધ્યાન ત્યાં ભટકત. હું એ જ કહું છું, ઉતાવળ થઈ જાય. એ ફોકસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. I know. One time at a time, one thing.
અંદર જોવાનું આવે ત્યારે અંદર જોજો. આટલો નાનો પ્રશ્ન ચૂકાઈ ગયો. મેં ખાલી એવું પૂછ્યું કે એમના જ્ઞાન પર આવરણ શેનું ચડી ગયું છે? એટલે ભીષ્મ પિતાના જ્ઞાન પર આવરણ શેનું થઈ ગયું? એમને પોતાને અહંકારનું. અભિમાન આવ્યું છે એમને પોતાને. એક જ શબ્દ અહંકારનું આવરણ થઈ ગયું. અહંકારનું આવરણ આવ્યું. ભીષ્મ આઈ વોઝ નોટ ધેર. નિશા હકીકતમાં મારું મન બીજે જ હતું. આઈ અને ફિગર્ડ એ અહંકાર શેનું આવ્યું એ યાદ એક જ રાખો મિનિટ એટલે અહંકાર યાદ ભગવતી માસી, આઈ ફિગર્ડ અને તમે મારાથી બહુ જ મોટા છો, પણ મને ના વાત ખાતરી છે સાચી, કે હું મારું આ મન જ રીતે બીજે કહી હતું. શકું. આઈ નો. મને ખાતરી છે કે હું અત્યારે સત્સંગમાં આપણે બધા જે છે એ વૈષ્ણવ તરીકે રહીએ છીએ, અને મને લાગે ત્યાં સુધી, જ્યાં મને લાગે ત્યાં હું તમને કહી શકું, તમને લાગે ત્યાં તમે. સવાલ જ નથી નિશા. હા, એક જ મિનિટ હેતલ, હું આટલો છનાવટનો પેરેગ્રાફ પૂરો કરી લઉં. એટલે આ જે જ્ઞાન ઢંકાઈ ગયું છે અહંકારથી, એટલે ભીષ્મને ભગવાને ન માર્યા, કારણ કે માર્યા ના એનું કારણ બહુ અલગ હતું, પણ અહીંયા તો અહંકાર થઈ ગયો. એટલે જે ભગવત વિશેનું જ્ઞાન હોવું જોઈએ એ ઢંકાઈ ગયું. અહીં તો પ્રભુએ તો પ્રીતિ જ કરી છે. અહીંયા બધું જ પ્રભુ કરવા માટે પ્રવૃત્ત થયા છે. કેમ? કારણ કે સાહિત્યની પ્રાપ્તિ કરાવવાની છે. તો અને એ ક્યારે શક્ય બને? જ્યારે પ્રભુને પ્રીતિ હોય ત્યારે જ. એટલે પ્રભુએ તો પ્રીતિ જ કરી છે. તેથી ભીષ્મે માંગી નહીં. આ શ્લોકમાં ભગવાને નિગ્રહ, અનુગ્રહ બંને સાથે કરનારો શ્રી વિગ્રહ પ્રકટ કર્યો. નિગ્રહ એટલે જે મારવા માટે દોડ્યા અને પછી માર્યાના, અને પ્રીતિ જ કરી છે કારણ કે સાયુજ્ય પણ પ્રાપ્ત કરાવવાનું છે. તો આ જે બધું, એટલે અનુગ્રહ પણ થયો. તો નિગ્રહ અને અનુગ્રહ બંને સાથે કરનારો શ્રી વિગ્રહ, એટલે કે એવું સ્વરૂપ આપે અહીંયા આગળ પ્રકટ કર્યું છે. અને યુદ્ધના 9મા દિવસે ભગવાન દોડ્યા, જેમ પેલું કહ્યું કે ભયંકર પાંખડીઓનો વધ કરનાર, 8 માસ પરિભ્રમણ કરવાથી થયેલા ઘાવાળા યતિવરો, કારણ કે યુદ્ધ બહુ લાંબુ ચાલ્યું છે, અને ક્ષત્રિય શ્રેષ્ઠોથી વીંટળાયેલા, અધર્મ નિવારક, ધર્મ રક્ષક, યુદ્ધ ન કરનાર સાથે યુદ્ધ કરતા, મારો આતતાયીનો વધ કરવા માટે વેગથી દોડતા એવા ભગવાન મોક્ષદાતા મુકુંદ, મારી ગતિ થાવ. આ રીતે પ્રભુનું વર્ણન કર્યું કે યુદ્ધના 9મા દિવસે જે પ્રભુ દોડ્યા અને ભયંકર પાંખડીઓનો વધ કરનારા, 8 માસ પરિભ્રમણ કરવાથી ઘાવાળા યતિવરો અને ક્ષત્રિય શ્રેષ્ઠોથી વીંટળાયેલા, આવા અત્યારે જે સિચ્યુએશન છે રણભૂમિની, એના સંદર્ભમાં વર્ણન છે. શબ્દોની આપણને જાળ કદાચ જે ગૂંથેલી છે એ રીતે આપણે બોલી ના શકીએ, પણ સમજી તો શકીએ કે કેવું સુંદર વર્ણન છે કે પ્રભુ કોણાથી વીંટળાયેલા છે. તો આ જે આવી રીતના આટલા બધા દિવસો સુધી, એક તો 9મા દિવસે દોડ્યા તે ભયંકર પાંખડીઓનું વધ કરનારા, 8 માસ પરિભ્રમણ કરવાથી ઘાવાળા યતિવરો અને ક્ષત્રિય, એવા જે શ્રેષ્ઠ યોદ્ધાઓ છે. અહીંયા આગળ એમને શ્રેષ્ઠ એટલા માટે કહ્યા છે, બંને બાજુ શ્રેષ્ઠ છે, બંનેની ગતિ થઈ છે, કારણ કે યુદ્ધ તો પોતાના એના માટે જ કર્યું છે, જેનું જે કહેવાય, જેને પોતાની જે ડ્યુટી બજાવવાની હતી, જે ધર્મ કરવાનો હતો, એના રીતે જ કર્યું છે. તો એવા શ્રેષ્ઠોથી વીંટળાયેલા, અધર્મ નિવારક, કારણ કે આ યુદ્ધ જ ધર્મનું રક્ષણ કરવા માટે ને અધર્મનું નિવારણ કરવા માટે છે. એટલે કહ્યું કે અધર્મ નિવારક, ધર્મ રક્ષક, યુદ્ધ ન કરનાર સાથે યુદ્ધ કરતા, મારો આતાતાયીનો વધ કરવા માટે વેગથી દોડતા ભગવાન મોક્ષદાતા મુકુંદ, મારી ગતિ થાવ. તો આ બધું કરીને પ્રભુનું જે પ્રીતિપૂર્વકનું ભક્તવત્સલ જે સ્વરૂપ છે એ સ્વરૂપનું વર્ણન કરતા, એ ભક્તવત્સલ પ્રભુ ભક્તને મુક્તિ ચાહે તો મુક્તિમાં આપે, મોક્ષ ચાહે તો મોક્ષ. કીધું તું પ્રભુદાસ જલોટાએ, મુક્તિ માંગી તો મુક્તિ દીની, ભક્તિ ચાહતી તો ભક્તિ દેતો. તો એ જે છે, આવા જે પ્રભુ છે
કે જે ભક્તને જે કંઈ ફળની પ્રાપ્તિ કરવી છે એ આપવા માટે આપ સ્વયં લાલાયિત છે. અહીંયા દેખાય છે જેમ ગોપીજનોને રસનું દાન કરાવવા માટે જેમ સ્વયં લાલાયિત છે, એમ અહીંયા આગળ સાયુજ્ય પ્રાપ્ત કરાવવા માટે પ્રભુ, એ જ પ્રભુ બિરાજમાન છે. ભક્ત શું ચાહે છે, ભક્તનો કેવો ભાવ છે, એના પ્રમાણે દાન કરે છે. પ્રભુ તો એ જ છે, ભક્ત વત્સલ જ છે. ભીષ્મ પિતામહ પર પણ કૃપા કરી છે, ગોપીજનો પર કરી છે, વલ્લભની કૃપાથી બિરાજમાન આપના માથે બિરાજતા નિધિ પણ એ જ કરી રહ્યા છે. ફરક છે તો ભક્તના ભાવમાં. અહીંયા આગળ દાદા ભીષ્મ સાયુજ્યને પ્રાપ્ત કરવા માટે ઝંખી રહ્યા છે, તો પ્રભુ એમને આપવા માટે લાલાયિત છે અને એના માટે જ પ્રવૃત્ત થઈને આપ જ પરિશ્રમ ઉઠાવી રહ્યા છે. તો એવા મોક્ષદાતા મુકુંદ પ્રભુમાં મારી ગતિ થાવ. મતિ સ્થિર કરાવી કઈ રીતે? તો જે પ્રભુ વચ્ચે રથમાં બિરાજમાન થયા, બે સેનાની વચ્ચે, ત્યાં આગળ કીધું કે મારી મતિ સ્થિર થાવ. આદર સૂચક વાચન કરીને જે આપનું ગુરુ સ્વરૂપ હતું, જે ગીતાનું જ્ઞાન દેવા વાળું, આત્મજ્ઞાન દેવા વાળું, આત્મવિદ્યા દેવા વાળું જે ગુરુનું સ્વરૂપ હતું, એવા એમના ચરણમાં મારી પ્રીતિ થાવ. અને અહીંયા આગળ જે પ્રભુ ભક્તવત્સલ, જેમને પોતાની પ્રતિજ્ઞાને પણ જતી કરીને ભક્તની પ્રતિજ્ઞાને સાચી કરી અને ભક્તને સાયુજ્ય પ્રાપ્ત કરવા માટે પોતે પ્રવૃત્ત થયા, એવા મુકુંદ મોક્ષદાતા પ્રભુમાં મારી ગતિ થાવ. તો આ રીતે ભીષ્મ પિતામહની સ્તુતિ સુંદર રીતે જે 9 શ્લોકોમાં રતી થવાની છે, એમાં આપણે આગળ વધી રહ્યા છે. હવે આવે છે ભક્તાનુકૂલ ભગવાન. હા હેતલ, હવે તું લઈ લેજે કે અહંકાર પણ શેનો થયો. સોરી, વચ્ચે સ્ટોપ થવા એવું નહીં હતું. અહંકાર પણ એ વસ્તુનો થયો કે ભગવાન તો પ્રતિજ્ઞાથી બંધાયેલા હતા કે આ યુદ્ધમાં એ શસ્ત્ર નહીં પડે. પણ ભીષ્મ પિતામહ જ્યારે અર્જુન ઉપર પ્રહાર કરતા હતા ત્યારે એ જોઈને પોતાના ઉપર કર્યું ત્યાં સુધી એમને ચલાયું, પણ જ્યારે અર્જુન ઉપર બાણ ચલાવવા માંડ્યા ત્યારે ભગવાનથી ના રહેવાયું કે તમે એક તો અધર્મના સાઈડેથી યુદ્ધ લડો છો અને ધર્મને જ તમે એ કરશો એમ, કારણ કે અર્જુન ધર્મની સાઈડેથી યુદ્ધ લડી રહ્યો છે ને, તો તમે એનો જ વધ કરશો એમ. એટલે પ્રભુએ શસ્ત્ર ઉઠાવ્યું અને પ્રભુએ જ્યારે શસ્ત્ર ઉઠાવ્યું ત્યારે પૃથ્વીને એ થયું, કારણ કે પ્રભુએ પોતાનું વચન તોડ્યું ને એટલે પૃથ્વી ગભરાઈ કે પ્રલય થઈ જશે. એટલે પ્રભુએ પોતાનું ઉત્તરીય નીચે નાખી અને પૃથ્વીને શાંત કરી કે કશું થવાનું નથી. હા, એટલે અને ત્યારે આગળ ભીષ્મ પિતામહનો પણ આ આગ્રહ કેમ થયો છે? ભીષ્મ પિતામહે પણ અર્જુન માટે કેમ આવું કર્યું? કારણ કે ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા જ કરી હતી કે હું આપની પ્રતિજ્ઞા તોડાવીશ. હા, ભીષ્મ પિતામહે પણ એવું જ કીધું હતું કે હું તમારી પ્રતિજ્ઞા તોડાવીશ. તમારી પાસે અને એટલા માટે આવું કૃત જે કર્યું ને, એટલા માટે જ છેલ્લે એવું કહ્યું કે મારો આતાતાઈનો વધ કરવા માટે પોતાની જાતને શું કહ્યા છે? આતાતાઈ કહીને, એવું કહીને એમને શું કહ્યું? પોતાની જાતને બહુ નીચા એમાં ઠેરવ્યા. હા, દૃષ્ટ કયા અત્યાચારી કે જે કહેવાય કે ઉપદ્રવી હોય, કારણ કે એમને શું કર્યું? ઉપદ્રવ જ કર્યો ને અહીંયા આગળ, કે તમે આમ કર્યું છે, હું તમને આ કરાઈને જ રહીશ. રાઈટ? જે કહેવાય કે ઉપદ્રવ, બળવો કહેવાય છે ને, કે તમે આ પ્રતિક્રિયા કરી છે, હું તોડાઈને જ રહીશ. તો આવા મારો વધ કરવા માટે, એટલે એમને પોતાની જાતને તો આટલા નીચા ગણાવ્યા છે અને આવાનો મારો વધ કરવા માટે આપ વેગેથી દોડ્યા, કારણ કે પ્રભુના હસ્તે જેનો વધ થશે એની તો મોક્ષ મળે જ રહ્યો, મુક્તિ પ્રાપ્ત થઈને જ રહી. એટલે મોક્ષદાતા, હા, એટલે મોક્ષદાતા મારી ગતિ થાવ, મુકુંદ મારી ગતિ થાવ, એ રીતે આપે સંબોધન કરીને કહ્યું. ખૂબ સુંદર ભીષ્મ સ્તુતિ આપણે સૌ જાણીએ છીએ કે કુંતી સ્તુતિ પછી ભીષ્મ સ્તુતિમાં પણ એટલો જ સુંદર રીતે પ્રભુ પ્રત્યેનો જે
કુંતી માતાનો પ્રેમ હતો એવી રીતના ભીષ્મ પણ ભક્ત છે. એવી જ સરસ પછી વૃત્રાસુર ચતુશ્લોકી આવશે. હા. તો અહીંયા આગળ આપણે આજે રાખીએ છીએ ભક્તાનુકૂળ ભગવાન. અને હવે આપણે બહુ જલ્દી એમાં 10મા અધ્યાયમાં પ્રવેશ કરીશું. થોડુંક જ રહ્યું છે પણ થોડુંક એક પેજ તારાથી પિક્ચર થાય તો મોકલ. ચોક્કસ. પણ તમે જ્યારે વાંચન થતું હોય ત્યારે ધ્યાન આપવાના હોય તો. તમે એકવાર પોસ્ટ કર્યું, તમે જ કર્યું હતું ને એકવાર પોસ્ટ, આનું બધું બાકીનું વાર હું ફરીથી કરું પોસ્ટ. ના, એ મેં કર્યું છે બેટા. એમાં નહીં હોય, એમાં નથી. પીડીએફ નો નંબર બદલાય છે એટલે એક પેજ નથી એમાં. નથી માસી કહી રહ્યા છે. માસી કઈ એમ તેમ તો માગે ના. ભાગ 1 નો એ ભાગ પૂરો થયો, બી ભાગ નહીં, પહેલું પેજ નથી. એટલે 131 નથી કે કયું નથી? 131 એ મોકલી દીધું. હા, મેં 131. ઓકે, સરસ. ચાલો હવે આશરો લઈ લેશો અને આજના સંદર્ભમાં નહીં તો ચાલે નહીં. આજના સંદર્ભમાં વૈષ્ણવો પધરાવજો. કયા સંદર્ભમાં વૈષ્ણવ પધરાવવાની વાત થઈ હતી એનાથી વધારે મનન કરો તો બહુ સારું છે. પણ આપણે જે વાત થઈ હતી એ કયા સંદર્ભમાં થઈ હતી, કયા સંદર્ભમાં વૈષ્ણવ પધરાવાના છે? પ્રભુની આજ્ઞાનું પાલન, ગુરુની આજ્ઞાનું પાલન કર્યું. વેદ અને લૌકિક વૈદિક વેદાતીત અને રાઈટ. હા, લૌકિક વૈદિક વિરોધ હોવા છતાં પ્રભુની આજ્ઞાનું પાલન કરવું એ સન્મતિ કહેવાય. તો એના સંદર્ભમાં અને પછી આગળ હજી મનન ચિંતન કરતા વૈષ્ણવ તો પધારશે, બીજા તો પણ બરાબર છે. તો આશરો લેજો. અને મને કાલે કદાચ જો મોડું થવાનું હશે કે પોસિબલ નહીં થાય તો હું મેસેજ કરીશ, પણ અત્યારે મને નથી ખ્યાલ કે કેટલું મોડું થશે કે પોસિબલ નહીં થાય. ઇન ધેટ કેસ તમે લોકો કાં તો આની છણાવટ કાં તો પછી આની છણાવટને વૈષ્ણવ તો પધરાવજો જ, હું ના હોઉં કે હોઉં. એ કર્યા વગર બીજા કશામાં ચડી ના જતા, નહીં તો આ બધું પાછું ઇવોપરેટ થઈ જશે આજનું કરેલું. અને પછી તમારે વાંચનમાં વાર્તાજી લેવા હોય કે એકાદ જે પણ કંઈક લેવું હોય ક્રમનું તો લોજો. હા, પણ એવું નહીં કે ચલો આજે નથી એટલે હવે આપણે આપણું કરીએ, એવી રીતે ના કરતા. આટલો સુંદર જે ક્રમ આજનો થયો છે એને તમે કાલે છણાવટમાં અને વૈષ્ણવ પધરાવીને લેજો તો ખરા જ. સાચી વાત છે. નિશા એવું કેમ કહું કે નિશા હવે ચાલશે છૂટા આજે. હા, બોલો. હા, એવું કેમ કહ્યું કે ઉત્તરીય વસ્ત્ર વિના ભોજન પણ ન થાય? શાસ્ત્રોક્ત છે ને. અચ્છા, એવું જ મને ખબર નથી એટલે જ પૂછું છું. એ વખતે હું બોલતી હતી ત્યારે બીજે જ હતા, કશે બીજે જ ફાફા એટલે હું બીજે હતી ને માટે મેં સાંભળ્યું. ના, હવેથી નહીં ચાલાવું. ના ચલાઈશ. પીડીએફ માં આડું અવડું જોયા કરો. આગળ જવાની કઈ ઉતાવળ છે આપણે? એવું છે, બ્રાહ્મણો એની ચિંતા કરતી હતી. બોલો. ના હોય એની ચિંતા હોય એની નહીં. આવે છે તો અગોટિયા પહેરીને જ આવે છે ને. હા, એટલે ઉત્તરીય વસ્ત્ર શાસ્ત્રોક્ત જ છે કે એ રીતે જ થાય. તો આપણે તો ખબર છે નિર્વસ્ત્ર સ્નાન પણ ના થાય. આ તો આપણે બધા મોડર્ન થઈ ગયા. ના થાય. એટલે હું એ જ પેજમાં જ શોધતી હતી બીજામાં. ઈરહરણમાં બતાવ્યું ને આપણને. તઈ તો વસ્ત્રો પ્રદાન કરવાના છે ગોપી રાસમાં પધારવા માટે. અલૌકિક વસ્ત્રનું દાન કરવાનું છે સુધાબેન. લીલા બહુ ઊંડાણમાં છે. અને શ્રીઅંગ કેવું બનાવવાનું છે? તનુ નવત્વનું દાન કર. અંગને પણ શ્રીઅંગને પણ એ કરવાનું છે ને, શરૂઆતનો ભાવ આપીને દાન કરવાનું છે ને, એટલે વસ્ત્ર પોતે લહેરી લીધા. અમે અલૌકિક કરીને આપ્યા.
અને તાત્વિક આ છે એટલે ભાવાત્મક રીતે આ છે, અને તાત્વિક જે બોધ છે એ આ પણ છે કે નિર્વસ્ત્ર તો જળમાં સ્નાન ના થાય, જળનું અપમાન થાય. હા, આપણે તો રોજ અપમાન કરીએ. એક વસ્ત્ર પહેરીને કેટલી બધી ટાઈપના આવા બધું થઈ જતું હશે દિવસમાં, કેટલી વાર ને એવા તો શાસ્ત્રોક્ત વર્ષોના હવે વર્ષો. ક્યાં હવે આપણે પાલન કરી શકીએ છીએ, રાઈટ? એટલે બહુ એમાં વ્યાધિ નહીં કરવાની, પ્રભુનું નામ લેવાનું, બીજું તો. લીનાબેન, શાસ્ત્રોક્ત તો હવે આપણા કરવાનું નીતાબેન. શાસ્ત્રની ને બીજી આમે કેટલી કઈ આજ્ઞાનું ના, આ પાલન બધું શાસ્ત્રોક્ત છે. આ કઈ આપણે આ વૈષ્ણવને કઈ આ પીરિયડમાં પાડવાનું, હું વૈષ્ણવોને એકલાને છે? શાસ્ત્રોક્ત છે, બધાને જ કરવાની હોય એની આજ્ઞા. સૌથી વધારે તો બ્રાહ્મણોને કરવાનું. કયા બ્રાહ્મણના ઘરમાં એ પાડવામાં આવે છે? એટલે બધામાં છે. હવે એવું લાગે છે કે તમારે વૈષ્ણવમાં રિજીડ કે તમારે હજી આ પાડવાનું બધું કરો છો, પણ આ તો શાસ્ત્રની દ્રષ્ટિએ છે ને આ બધું. પણ મારો સમય થઈ જાય છે, સોરી તમને લોકોને. પછી આગળ વાત કરવી હોય તો જરાક આશરો લઈ લો પહેલા. શ્રી વલ્લભારી ત્રણના ચરણ કેરો ભરોસો, ત્રણના ચરણ કેરો. શ્રી વલ્લભ ચંદ્ર છટાબીન સબ જગમાં અંધેરો ભરોસો, साधन और नहीं कली में जासु होय निवेरो, सूर कहाँ कहे त्रिविध आधर, मूल को चेरो भरोसो, दृढ़ न चरण के रो, धड़ई न चरण केरो भरोसो, धड़ई न चरण केरो. श्री वल्लभारी सखी सर्वोत्तम. जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. એટલે આમાં એક જ વસ્તુ છે કે જે ઉત્તરીય વસ્ત્ર કહ્યું ને, જય શ્રી કૃષ્ણ. હા, તો એવું જે ઓડાડેલું જે વસ્ત્ર હોય ઉત્તર ભાગમાં, એ પહેરેલું હોય ત્યારે જ ભોજન કરી શકાય. ભોજન કરી શકાય એમ એની એ બતાવી. એટલે એ Okay. તમે જોશો ને તો એ આપણું સંપૂર્ણ રીતે શાસ્ત્રોક્ત જ છે કે જે બંને બાજુથી ગળા પરથી જે વીટેલું વસ્ત્ર હોય ઉત્તરીય એ. અને બીજું કંઈક એ કહેતી હતી, શું કહેતી હતી બોલાઈ ગયું. હા, રાજાનો સત્સંગ. હવે ખબર નહીં, રાજા તો લંડનમાં છે, કથા અને પધારવાના છે, ને જ્યારે જ્યારે રાજાનો સત્સંગ નહીં આવે ને, ચાન્સીસ હવે બહુ હાઈ છે કે સત્સંગ આવતો નથી હમણાંનો, તો પછી આપણો સત્સંગ છે ને આપણે 12 વાગ્યાના ટાઈમે, એટલે ઇન્ડિયાનો તમારો જે 9:30નો ટાઈમ હોય ને એ રીતે કરી લઈશું. હા, એટલે શ્રી વલ્લભ પર મેસેજ આવી જશે જે પણ હશે તે, પણ આ તો ખાલી કહી રાખું છું. એટલે બધાને કહેવાનું કે 12 વાગ્યાની આજુબાજુ છે ને મેસેજ જોયા કરવાનો, એટલે જલ્દી ફટાફટ બધા જોઈન થઈ શકે. હા હા, એ જ આપણો સમય નિશાબેન, રહે. એના કરતા એવું જ રાખીએ ને, જો ત્યાં સુધીમાં સત્સંગ કશું ના આવ્યું હોય ઇન્ફોર્મેશન, તો આપણે 9 વાગે એટલે 12 વાગે સત્સંગ શરૂ કરી જ દઈશું. હા હા, એવું જ છે. આ છે ને, મને બહુ કન્ફ્યુઝન થાય છે મારા સ્કેડ્યુલને સેટ કરવામાં, એટલે કોઈક વાર પછી આવું થઈ જાય છે. કારણ કે પછી જો મેં 12:30નો ટાઈમ નક્કી કરીને મારું કરવાનું ચાલુ કર્યું હોય ને, તો હું 12:30 જ ઊભી થઉં. એટલે આજે ઉલટાની હું 12 વાગે ઊભી થઈ ગઈ અને મેં કીધું ચાલ આપણો સત્સંગનું, ત્યારે તમારી જોડે કોન્ટેક્ટ ના થઈ શક્યો, અને પછી કોકિલા માસીનું પેલું વોટ્સઅપ ચાલુ થઈ ગયું, એટલે એમાં આપણે 15 મિનિટ ગઈ. પણ તમે જે કીધું ને એવી રીતે જ હું ધ્યાનમાં રાખીશ કે આપણો ના આવે ને તો પછી 12 વાગે. તો પછી કોઈક આપણે વાર જો મારું એવું હશે કે મારા સ્કેડ્યુલમાં આમ તેમ થયું તો હું તમને મેસેજ કરી દઈશ. બરાબર છે. અને તમે શ્રી વલ્લભ પર મેસેજ મૂકી દેજો. આઈ નો તમારી મોર્નિંગ તમે બિઝી હો છો, એટલે હું મારું હવે આ ઝૂમનું લોગઇન જ રહીશ, એટલે તમને ડિસ્ટર્બ ના કરવા પડે. જો કાલે સ્નાન હતા નિશાબેન. કાલે સ્નાન યાત્રા. કાલે પૂનમ, કાલે સ્નાન યાત્રા.
તો પછી પેલું આ શ્રીનાથજીના ભેતમાંથી જલ એ ક્યારે એ નિશા? કાલે જળજાત્રાના દિવસે જ કાલે લીનાબેન એ કાલે જમના જળ પધારશે ને હમ એ કાલે. હમ. કાલે એક જ કાલે, દિવસ કાલે. છે ગંગા દશમીના સ્નાનયાત્રાના દિવસે શીતલ જલથી પ્રભુ સ્નાન કરે. ને જલમાં કેટલું બધું આગલે દિવસે પધરાવાનું હોય ને કેટલું અધિવાસન સરસ કરે ને એ જલ તો. હોય નહીં અધિવાસન અંદર બધું. હલો અને બીજું કહું, શ્રીનાથજી સ્નાન કરાવવા માટે જમનાજી પ્રગટ પધારે છે તે હા દાડે એની જ કાલે. વાત કરે છે એટલે જ હા, બોલ્યા હા. નાથદ્વારામાં. બે પધારે છે. વખત આવે છે, 2 વખત વર્ષમાં. અને અને કેટલું બધું અંદર જલમાં પધરાઈને પૂરા આખી થાય ને રાત એ એટલે જલને પાછું શીતલ આપોઆપ કરવાનું. બંધ થઈ જાય છે. નિશા આખું કેટલું બધું મંદિર જલમાં પીવું હોય પધરાઈને નાથદ્વારા. આખી રાત એ જલને શીતલ કરવાનું, રાઈટ? હા એ તો આ હમ. અધિવાસન કરે ને જલને અને એ તો એ જ ક્રમ અક્ષય તૃતીયામાં જ્યારે ભરીને રાખે જલ, ભરલાવે. એ નાથદ્વારા છે ને નીચે એવી વાવ છે ને ત્યાંથી જલ લાવે છે અને પછી એને એ કરે ને આખું મંદિર નવનીત પ્રિયાજીનું પણ અને આ પણ આખું મંદિર એટલું ભીનું કે ચાલીએ ને તો એટલો પગ સાચવીને મૂકવો પડે, નહીં તો પડી પણ જવાય કારણ કે પેલું માર્બલ ખરા ને ત્યાં તો પગથિયા ઉતરતા એટલે નવનીત પ્રિયાજી બગીચામાં તો અત્યારે કેરી ધોવાની ને બધી જે પધરાવે ને કાલે પછી 1.25 લાખ કેરીનો મનોરથ ને એનું બહુ કાલે ગયા હવે તો વર્ષે અમે બધા સમામાં કેરી ધરાશે હવેથી પછી કાલ પછી. અને હવે કાલથી કે રથયાત્રા સુધી રોજે પ્રભુ કેરી આરોગે. રોજે પ્રભુ કેરી હા રોજે અને ગયા બધા વર્ષે સમામાં. હું શ્રીનાથજી હતી આ દિવસે. દરેક સમામાં ધરાવાય. ઓકે, તો સામગ્રી કેરીની સિદ્ધ કરવી હા પડે. એટલે કાલમાં કીધું છે, કાલમાં છે ને કેરીઓ જ કેરીનો નથી આવી ઝાડ ઉપર સૌમંગલ હજુ. કેરી, હા, સૌમંગલ કેરી. કેરી પાકી જ નથી હજુ તો. અને સૌમંગલ પ્રેમીલા પણ એટલે બીજા કયા દિવસે તમે 2 વાર કીધું ને? હા ના, જલજાત્રા અને આપણે જન્માષ્ટમી. જન્માષ્ટમી યમુનાજી પધારે છે. હા, મેં હા. 2 કરી છે, 2 વખત ગઈ તો શ્રીનાથજી, અરે એટલે તે વાહ. વખત ઈશા ગયા વર્ષે હું આ દિવસે શ્રીનાથજી હે હતી. મંદિરની આખી દિવાલો હવ ઝાડની ધારાઓ નીકળે. એ જ હું પૂછવા માંગતી હતી, એ જ. નિશા આમાં દર્શન પુસ્તકમાં કર્યા. કેરીનો શીરા લખ્યું છે એટલે હું કેવું કેરીનો શીરા એટલે? શીરો હા બનાવવાનો કેરીનો. પણ એટલે હવે શું એમ એટલે રસનો આ ઘાટો રવાનો બનાવવાનો? રસ બનાવવાનો દૂધ કે હમ. રેડી એના બદલે. રવાનો શીરો હોય તે રસથી બનાવવાનો, એમાં ભીનો રસ ભીનું જે પણ તમે જલ લો કે દૂધ લો એની જગ્યાએ રસ એમ. હમ. ઘઉંનો પણ કરાય એવું કશું નહીં. ઘઉં અમે ચલો ગયા વર્ષે હું છે ને વહુજીના સત્સંગમાં આજે વહુજી આ બહુ બધું કહેતા સરસ હતા કે હેતલ તે દર્શન કર્યા તો. ગયા વર્ષે અમે શ્રીનાથજી હતા. આપણે જઈએ ત્યાં ઠાકોરજીના જે દર્શન જે છે ને જે હોલમાં એની બહાર જે હોલ નાનો જે રૂમ છે ને ત્યાં દિવાલો તને ભીની લાગે, ત્યાંથી પાણી આમ એ થતું જલ એવું બધી આખી દિવાલો ધ્રુવ બારી સુધી બધે હોય. લાગે. મંદિરમાં હો બધી આખી દિવાલો એ જલ ધરા ઈજ ઉતરે. મંદિર અંદરનું તો એટલું બધું દર્શન મંગળામાં નહોતું થયું એ વખતે. મંગળામાં જ હોય બકા, આ દર્શન જ મંગળામાં જ હોય, મંગળામાં થાય પછી નહીં. મંગળામાં એ જ કહું છું માસી કે ત્યારે એટલી બધી ભીડ ને કે ત્યારે અંદરનું એટલું બધું તમને નજીકથી દર્શન કરવાના ના મળે, પણ આ રૂમના થયા હતા એ પણ ના, અમે તો શૃંગાર પહેલેથી વખતે તઈ જ કર્યા હતા, હા પહેલેથી કર્યા હતા અમે તો. પણ મંદિર રાજભોગ સુધી મંદિરમાં તો ચાલો તો તમે પડી જાઓ, એટલું સાચવીને ચાલવું પડે, આખું મંદિર બી. કેટલા વહેલા સવારે? ત્યાં તો 5:15 કે 5 નો મંગલા થતા હશે ને પછી સ્નાનનો ના, ક્રમ વહેલા હશે. થાય, વહેલા થાય, 5 4:30 વાગે. લીનાબેન એમનો છે ને જે નક્ષત્ર ના, પ્રમાણે નક્ષત્ર કરતા પણ આ તારા સ્નાન હોય, તારા દેખાતા જોઈએ. ના નક્ષત્ર અને પ્રમાણે ના, પણ પાછળથી છે ને નક્ષત્રની જોડે તારા પણ દેખાતા હોય. પુસ્તકમાં એવું લખ્યું છે કે બહુ જ 4 વહેલા વાગે તારા દેખાતા હોય ને આપણે પછી સ્નાન. દર્શન કરીને નાથદ્વારામાં દર્શન કરીને બહાર નીકળીએ ને ત્યાં જ, હવે એ ચોકનું નામ નથી ખબર, પણ ત્યાં જ નવનીત પ્રિયાજી પણ ત્યાં જ પધરાયેલા હતા એ દિવસે. ત્યાં તો નવનીત પ્રિયાજીની અંદર પણ ત્યાં આપણે જલજાત્રાના એના તો મોટા ને મોટા એ ભરેલા બહુ બહુ સરસ નવનીત પ્રિયાજીના પણ દર્શન હતા ત્યાં.
છે ને ત્યાં સવારના 3:30 વાગે કંઈક મંગળા હોય છે ને 4 વાગ્યા પછી સ્નાન શરૂ થાય છે ઠાકોરજીનું. એ તારા દેખાતા હોય ત્યારે જોઈએ એટલે પછી વહેલું જ કરે એટલે છે ને નક્ષત્ર પણ બી એ હા, લોકો નક્ષત્ર પણ સ્નાન યાત્રાનું તો પેલું નક્ષત્ર જે એમાં હોય ને જ્યેષ્ઠ એ જ. જ્યેષ્ઠ જ્યેષ્ઠ નક્ષત્ર. નક્ષત્ર, જ્યેષ્ઠ હા, નક્ષત્ર, જ્યેષ્ઠા. જ્યેષ્ઠા જો વિષ્ણુ. વહુજીનો સત્સંગ હજી છે કે એ નહીં નથી ખબર, પણ જેને સાંભળ્યો બેન તે સાંભળી એનું લેજો. હા કે કીર્તન જ છે, કેમ કીર્તન છે વહુજીએ ને. આના રિલેટેડ લીધું છે કીર્તન જ છે બધું? ને. ના નિશા, વહુજીનું તો જે અઠવાડિયામાં કઈ 1-2 વાર લેતા હોય છે ને, એમાં હું તો સવાર ઉઠું ને જોઉં કે આ ભાઈ ઝૂમની લિંક ને યુટ્યુબ આવ્યું છે એટલે મૂકી દેવાનું. પણ વહુજી વાંચન સારું લે છે. આજે એક કાકા વલ્લભજીનું વચનામૃત છે, એક ગુસાઈજી પ્રભુ આજે લાઈક 252 ગુરુ વાર્તા નું એક લીધી હતી, ગરુ વાર્તા વાર્તાજી લીધી છે હતી ને, આજે. ગરુ વાર્તા ધરુ 2. વાર્તા લીધી હતી આજે, ધરુ હા, વાર્તા. પણ ગુસાઈજી ગરુ વાર્તા પ્રભુની આજકાલ માધવદાસ ને એની 252. પણ વાર્તા નથી લીધી, વેણીદાસ ને માધવદાસ ની. હા હા, એટલે 252 વૈષ્ણવની વાર્તા લીધી હતી એમને. હા, અને આ એક ગરુ વાર્તા. અને એક એમાં કાકા પેલા વલ્લભજીનું મહાપ્રભુજી. વચનામૃત કે સખડી અનસખડીમાં શું ફેર છે એ વાળું વચનામૃત હતું, રાઈટ? રોહિણી નક્ષત્રમાં સૂર્ય આવે ત્યારે એ આપણે અક્ષય તૃતીયાનું જે નક્ષત્ર હોય છે ને તે જ નક્ષત્ર આમાં હોય છે મારા ખ્યાલથી. નક્ષત્ર આવે. અક્ષય તૃતીયામાં રોહિણી નક્ષત્ર આવે. અક્ષય એ જ હોય છે અક્ષય અહીંયા આગળ. તૃતીયાનું રોહિણી અને આ જ્યેષ્ઠા નક્ષત્ર. મારા ખ્યાલથી તો આખું અક્ષય તૃતીયાનું જ્યેષ્ઠામાં છે તે જ શુભ છે આ, બુદ્ધિ. કારણ કે મેચ કરવાનું હોય છે અક્ષય તૃતીયાનું ને. આખું કીર્તન જ છે ને, મંગલ જ્યેષ્ઠા એ જ્યેષ્ઠ કે છે મંગલ એમ. અને સવારમાં એ કલ્યાણરાયજી મંદિર તો કાયમ 4 વાગે. દિશો રેલા ઉતરે. હા, છેક બાર ચોકમાં પગથિયા સુધી જઈ ચંપલ કડીએ તઈ સુધી રેલા આવે. હા, જમનાજી મંગળામાં પધારે થાય, ને, પણ હા, મંગળામાં તો પ્રત્યક્ષ કર્યા જ છે અમે. જમનાજી મંગળામાં પધારે તો પછી શું હા, થાય? તઈ સુધી ના થાય. અમે પણ ગયા મંગળામાં જ વર્ષે ખરું હોય. હા, મંગળામાં તો આમ દિવાલો પર દેખાય જ, અંદર નિજ મંદિરમાં હોવ. ગયા એના વર્ષે માટે પ્રભુ કીર્તન છે, કૃપાથી હતા અમે તો નિશાબેન. ઓ નિશાબેન, યમુના જળનું કીર્તન છે, એટલે જ્યેષ્ઠાના દિવસે કાલનું એવું. સ્નાનનું. જ્યેષ્ઠ નક્ષત્ર. હા, જ્યેષ્ઠા હા, નક્ષત્ર એમ. અને હલો બીજો શું મનોરથ એનો કાલનો? કયો શેનો? કયો મનોરથ બીજો? 1.25 લાખ કેરી ફોઈ હું બોલી ને. 1.25 લાખ કેરી તો ખરી જ, એ કરી હતી અમે તો ગયા હતા, સીટ કરવા ગયા હતા અંદર. અપરસ કરતી હતી દાડે તો રાતે. પણ કાલે જ્યેષ્ઠા પૂનમ, કાલે બીજો શું મનોરથ થયો તો યાદ કરો વૈષ્ણવ? પ્રભુને છે તે યુવરાજનું પદ આપ્યું હતું ને. કંકાભિષેક. હા, હા કંકાભિષેક. એ જ નહીં, એ જ રાજ્યાભિષેક કરાવેલો અને કંકાભિષેક રાજાભિષેક. કૃષ્ણદેવરાયની સભામાં જે કૃષ્ણદેવ થયું રાજાની હતું સભામાં આઈ કંકાભિષેક થિંક થયો ને. અંજના ભાભી એ જ કહેતા હતા ને, એ જ બોલ્યા. હા એ આચાર્ય ચરણ ના બોલ્યા એટલે એવું લાગ્યું, પણ એવું જ કહેવા માંગતા હતા. કંકાભિષેક એવું યાદ નતું. કૃષ્ણને રાજ્યાભિષેક અને કરાવેલો. તે વખતે અમે વૈષ્ણવને પૂછ્યું કે આટલા બધા વૈષ્ણવોને જલ જાત્રા નહીં થાય તો આપણે કઈ આવીશું એમ. તો વૈષ્ણવે શું જવાબ આપ્યો ખબર છે? કારણ કે આચાર્ય ચરણે કેવી મેળ બોધી હતી, કેવું બધું કે આટલા બધા વૈષ્ણવ આવે તો બધા જલનો લાભ ના મળે, બધા સ્નાન ના કરાવી શકે, એટલે બધા લાઈનસર ઉભા રહેવાના, ગાગર એકબીજાને પકડાવવાની અને ગાગર લઈને સ્નાન થાય તો બધાનો હાથનો સ્પર્શ થઈ જાય એમ. બધાએ કરાવ્યું કેવાય એમ. બહુ સરસ સમજાવ્યું હતું બધું. પણ તે વખત આટલું યાદ એ આવ્યું તમે બધું. છે ને આ ભાવ સિંધુ માંથી વાંચ્યું હતું ને ત્યારે આ લીધું તું. હા કે ફોઈ, આ ભાવ સિંધુ પણ માં ત્યાં હતું. નાથ દ્વારા નીચે વાવ છે ને ત્યાંથી જ ભરે છે જલ આગલા દિવસે. ત્યાંથી એટલે જલ આ તો બધાનો સ્પર્શ થઈ જાય ને એટલે બધાનો હા, આવી એવી ગયું રીતે જ થાય, એવી રીતે જ આ બધા. તો આચાર્ય ચરણ કંકાભિષેક થયો ને તેની વાત કરું છું. ત્યારે બધાને સ્પર્શ થઈ જાય, થઈ ગયો. બધાને પણ એવી બધાને રીતે સ્નાન કરાવવાનું બધાનું મન થાય ને. તમે આટલા બધા વૈષ્ણવ હોય, આટલા બધા જીવો હોય તો બધાનો અંગીકાર કેવી રીતે થાય? એટલે એમ લાઈનમાં ઉભું રહેવાનું, તો ગાગર એકબીજા હાથમાં પકડાવવાની, ગાગર થઈ જાય. જારીજી ભરવા જતા તારે એવું જ કરતા હોય તો કેટલું આગળ પડે. એવું જ કરવાનું, જારીજીમાં એવું જ કરવાનું હોય. કઈ કરે છે બધા પણ પડાપડી જ કરે. આપડે તો હું કરું, હું જાતે કરું તો જ થઈ કહેવાય એવું. આપડે તો એવું છે ને પણ જે બધાનું. છેલ્લો હોય એને બધાની કાણી મળે એવું કહી દો ને તમે, તો પેલો બધા જ છેલ્લા રહેવા પ્રયત્ન કરે. છેલ્લામાં ભીડ થાય એટલે કઈ કહેવાનું જ નહીં.
ચાલો, જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. હું નીકળું છું, તમે લોકો કેરી ઓન સર્વ કરો. વૈષ્ણવ શ્રી કૃષ્ણ. ના તમે ઝૂમ એન્ડ જય શ્રી અરે ભાઈ, કૃષ્ણ. મારા લીધે બધાને એન્ડ થવું પડે, ભલે ને બધા રહેતા. અમે હલો, તમારા લોકોને વાત કરવી હોય તો કરો, એટલે હું ચંદ્રિકા માસી જ નીકળી ગયા. ઓકે ના નીકાળી દો બધાને, ઇટ્સ ફાઇન. ઓકે, જય શ્રી કૃષ્ણ.